तो अपने होते हैं, अपने तो अपने होते हैं। મમ્મીને 60 વર્ષ પૂરા થયા એના માટે આજ ઘણા વર્ષે બધા ભેગા થયા છે, એટલે ઘણા આમ પોતપોતાના આમ સર્કલમાં બેઠા છે, એનો આનંદ મને આવે છે. અમુક જામનગરથી ખાસ આવ્યા છે, અમુક રાજકોટથી. હવે આ જગ્યા એટલી દૂર છે કે રાજકોટથી એમ કેવું પડે તો ચાલે. જે કોઈને અહીંયા પહોંચતા અગવડ થયું એના માટે માફી. છતાં કોઈ આવવાના બાકી હોય તો કાર્ડમાં જે નંબર આપ્યા છે, તાણીબેન વિનંતી સાહેબ આગળ આવી જાઓ. આજે બહુ સિમ્પલ ફંક્શન છે, માત્ર 8 થી 10 સરસ ગીતો સાંભળવાના છે, સરસ જમવાનું છે અને જૂની વાતો વાગોળવી છે. કારણ કે અહીંયા એવા વ્યક્તિઓને જ આપણે ઇન્વાઇટ કર્યા છે કે જે મમ્મીને બહુ નાનપણથી ઓળખે છે. એવા બાબુલીન કાકાનો પરિવાર છે. લગ્ન પછી જે પહેલા પાડોશી હતા એવા અમારા જયાબેન ને પ્રફુલભાઈ, ફુલાભાઈ સિંગાડા અહીંયા ઉપસ્થિત છે, એ લોકો પણ હાજર છે. સગાવાલા તો હોય જ મમ્મીના, પણ જે લોકો લગ્ન પછી ઇવન દાદી બની ગયા પછી એના ખાસ મિત્રો છે, જેમ કે એનું નારી મંડળ એ પણ અહીંયા ઉપસ્થિત છે, અને એના પરમેનન્ટ જે સાથી છે, એના કુટુંબવાળા એ બધા તો છે જ, અને વેવાય પણ છે. એટલે મમ્મીના દરેક રોલ જેને જોયા હોય, અમુક વ્યવહારિક છે, અમુક ભાઈબંધીના રોલ છે, અમુક મોજવાળા રોલ છે, અમુક સ્ટ્રગલવાળા રોલ છે. અહીંયા એવા પણ વ્યક્તિઓ છે જેની ભેગા મમ્મીએ ઘઉં વીણ્યા છે, અને એવા પણ વ્યક્તિ છે જેને મમ્મીએ ઘઉં વીણાવ્યા છે, અને એવા પણ વ્યક્તિ છે જેની પાસેથી મમ્મી ઘઉં વણતા શીખ્યા છે. એટલે આ અલગ વ્યક્તિઓ આજે યુનિક કોમ્બિનેશન ભેગું કર્યું છે. આ જગ્યા પસંદ કરવાનું કારણ એ છે કે અહીંયા બી ફ્લોરમાં 1202 હું નોકરી ના મૂકી દઉં એટલે હોમ લોન પપ્પાએ લઈને આપણે અહીંયા ફ્લેટ લીધો છે, જેથી કરીને આપણે સેટ થઈ એક મકાન રહે. નોટબંધી પહેલા આ ફ્લેટ આપણે બુક કર્યો હતો, ત્યારે ખબર નથી કે આવું આ જગ્યા થશે ને આવી જગ્યા અહીંયા અવેલેબલ હશે. એટલે આ જગ્યા બહુ સારી અવેલેબલ છે, એટલે આ જગ્યા રાખી, જેથી કરીને આપણે ફ્લેટ પણ જોવાઈ જાય અને આ જગ્યા રખાય. ઘણાની એવી છે કે ભાઈ થોડુંક દૂર હતો, એના માટે અમે વ્યવસ્થા કરી છે. તો અવધ માકડ જય હાટકેશ, હું એક શ્લોક રજૂ કરીશ. ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ સીતભૂત તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ બ્રહ્મયસ્ન તુ યહવ શક્તિ તુ પિતુ પિતા પ્રભુ તુ રુદ્ર વિષ્ણુ તુ રામ કૃષ્ણ તુ રહીમ તુ અદ્વિતીય તુ અકાર નિર્ભય આત્મલિંગ શિવ તુ. થેન્ક યુ. નમસ્કાર, આજે હું તમને દ્વાદશ જ્યોતિર્લિંગનો એક શ્લોક સંભળાવીશ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ
હર્ષલ પહેલી વાર એવું બને છે કે નીચે બધા કલાકાર છે અને ઉપર નબળું બબડું ઓડિયન્સ બેઠું સ્ટેજ ઉપર. કારણ કે આ બે બાળકોને આંબળ્યા પછી અમને એટલી જ ખબર પડે કે આમાં બધા જ સુરીલા નીચે અને હોવાના જ હતા. પણ આ પ્રારંભ થયા પછી અમને વધારે ડર લાગ્યો છે, પણ ખૂબ આનંદ કરશું. અને એક વસ્તુ એ કહી દઉં કે આ પ્રેમના તાંતણા બધા હર્ષલ ભલે વખાણ કરે ને પીક ડેટ ને જે કાંઈ, પણ અહીંયા આવ્યાનો અમને આનંદ હતો, રહેશે ને છે જ. પણ હું મા માટે છે ને જે કાંઈ તૈયારી કરીને લાવ્યો છું ને બધું 0.1% કહેવાય. મને એટલી જ ખબર છે કે 100 વર્ષની ખબર 100 વર્ષની માથી વધુ કોઈ રાહ જોયો કે ને એવું તત્વ દુનિયામાં નથી. રાહ જોવા માટે એ કોઈ પત્ની બેન કે પિતા કે આ 125 વર્ષની માં હોય ને, હું કદાચ મારી માં ઘર બેઠી છે, હું 100 વર્ષનો થાવ ને તો એની રાહ જોવાની પ્રક્રિયા છે ને એ એવી ને એવી રહી જેથી હું 1 વર્ષનો હતો રમવા જાઉં. એટલે આ માં છે, મા વિશે જેટલા ગુણગાન કરશું એટલે ઓછા. અને હર્ષલ પણ ખૂબ સાહિત્યનો ડીપમાં ગયેલો એક અમારો અંગત મિત્ર છે, એટલે એમની પણ વાણીનો લાભ મળશે. અમે બધા 65% પીરસીને એટલે તમે 100% ગણજો, કારણ કે આ સ્ક્રિપ્ટ રેગ્યુલર નથી હોતી, પણ ખૂબ આનંદ કરશું. થેન્ક યુ. હું રેગ્યુલર એન્કરિંગ નહીં કરું, ચિંતા કરું. આપણે આજે સંગીત જ મળવાનું છે, કારણ કે આજે મને પેમેન્ટ નથી મળવાનું અહીંયા. તું કે એટલું પેમેન્ટ આપી પછી ભલે ઘરવાર વેચવા પડે, આનો ભાવ આમ ન પોરાય. એટલે તમે જે કોઈ સ્ક્રિપ્ટ નથી તૈયાર કરી આજે આપણે. એક વખત માગી જો, ના પાડે તો મને કહેજે. પણ ખાસ આભાર જે લોકો બહુ સમયસર ને આમ જોવો ને તો જેટલાને ઇન્વાઇટ કરે બધે આવી ગયા. અમને બધું 8-10 જણ આવશે, અમે રીતોલાને થાળીઓ કીધું 10 તો નહીં જ આવે, પણ આપણે બધા આવી ગયા. આનંદ છે, આ એક આનંદ, ખરેખર આનંદ છે. પણ અમને 2-3 તમને કહું પ્રશ્ન જે થયા ને તમને હું શેર કરી દઉં, પછી હું વચ્ચેનું એન્કરિંગ સ્કીપ કરી માત્ર મ્યુઝિક જ આપણે કન્ટિન્યુ રાખશું. 2-3 એવા થયા કે ભાઈ આ કોઈ વ્યવહારિક ફંક્શન નથી. આ મમ્મીને 60 વર્ષ થઈ લઈ જનોઈ છે જે કરવા જ પડે, જેમ કે મોસાળું કરવું જ પડે, લગ્ન કરવા જ પડે. આવો વસાડો છે અમદાવાદથી સ્પેશિયલ ખાસ આવ્યા જ વસાડો. થેન્ક યુ વેરી મચ. હા બાપુ, એટલે આ કોઈ વ્યવહારિક ફંક્શન નથી, પણ આ શું છે કે ઉમળકો જેને કહેવાય ને ડીકે, ઉમળકાનું ફંક્શન છે કે ભાઈ આવું એક કેમ રાખ્યું કે અમારે હોશ હોય, અમને કંઈક આપીએ અંજુબેનને, એવું બધાએ કીધું છે અમને. એક વ્યક્તિ એ કીધું છે. અને કારણ કે આ સજેશન મારું હતું એટલે મારી જવાબદારી છે કે મારે આ જવાબ અત્યારે જાહેરમાં દેવો પડે કે હું શું કામ કરવું જોઈએ અથવા શું કામ કર્યું. નંબર 1 કે જેમ લખ્યું એ પ્રમાણે આ વર્ષે કે કોઈ વર્ષે જે બેકગ્રાઉન્ડમાંથી દરેકના મમ્મી, હું મારા મમ્મી શબ્દ નથી કહેતો, આજે કોઈ એક વ્યક્તિનો પ્રસંગ નથી, તમે જેટલા હાજર છે પોતાના મમ્મીને પણ યાદ કરજો. એમાંથી આવ્યા છે, કારણ કે ભાવનામાં ઉપસ્થિત છે. અહીંયા ભાવનામાં મને યાદ છે કે જે રોટલીનો પિંડો જે સાઈઝનો ભાવનામી બનાવતા, ભાવનામી હાજર છે, ભાવનામી હાજર છે. આ એક માં બનાવી શકે સાહેબ. મારી માં જેની પાસે રોટલી બનાવતા શીખી વ્યક્તિ હાજર છે એટલે હું એનું નામ લઉં છું કે રોટલીનો પિંડો બનાવતા સાહેબ. એ લોકો ને 60 વર્ષે હવે એની પાસે શું લેવાની આશા હોય કે જેના છોકરા છોકરી બધા કમાઈને ગોઠવાઈ ગયા હોય, જેના ભેગા હસબન્ડ હોય, જેને ઘર હોય અને જેને દવાની સાથે સાથે ડોક્ટરે જે કીધું એ જમતા હોય, એને હવે કઈ મોહ હોય જ નહીં. પણ આ અમારો મોહ છે કે અમે હવે ફંક્શન કરી બધા ભેગા થાય, ઈ બને લોકો આવે, ઈ બને લોકો જૂની વાત કરે. બાકી આ નવી જનરેશન જે બેઠા છે, કાજલ છે, કાનન છે, જે નવી જનરેશન કે એ લોકોએ ખ્યાલ જ નહીં આવે કે પોસ્ટકાર્ડ પેલા આવતા ખબર છે. પોસ્ટકાર્ડ કાપીને એની પટ્ટી બનાવી, એની પટ્ટી રસોડામાં ટીંગાડતા. એક ગેસમાંથી બીજો ગેસ કરવો ને ત્યાં દિવાસળી ન બગડે ઈ પટ્ટી વાપરેલી ઈ જનરેશનના દીકરા છે સાહેબ અમે. આ એનું ફંક્શન છે. હવે એને તમે કદાચ સાડી આપો કે ચાંદીનો સિક્કો આપો, તમે બધા ખમતી થશો સાહેબ. પણ જે અપબ્રિંગિંગ આપણે મેળવ્યું છે તમે મેં, એવા કેટલાય છોકરાઓ છે જે નથી મેળવી શકતા. એટલે એવી એક સંસ્થા છે સેતુ, જેના જગ્યાએ અમે એમ નથી કહેતા કે અમે બહુ પૈસા નથી, અમને ખૂબ જરૂર છે, આના હપ્તા ચાલુ છે. એવું બિલકુલ નથી, બધાને જરૂર છે, દરેકની વ્યક્તિની જરૂર છે. પણ મારા મમ્મીને જરૂર નથી, હું છાતી ઠોકીને કહું છું. એટલે આજે મમ્મીને માટે. અને બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ 11 રહ્યું હોય અને એને તમે ફૂલ આગ્રહ કરો, ના ફાફડા ખાવા જ પડશે, ફાફડા ખાવા પડશે, એ 11નું તો અપમાન છે, પણ આપણે પાપમાં ક્યાંક ગણતરી થાય છે. એટલે મહેરબાની કરીને કોઈ ગિફ્ટનો આગ્રહ આજે ન કરતા. આ મારી જીદ કહો તો જીદ, વિનંતી કહો તો વિનંતી, આ ઈચ્છા કહો તો ઈચ્છા છે. સપોર્ટ કરો એના માટે. એટલે આ એક સિન્સિયરલી મારી રિક્વેસ્ટ હતી, કારણ કે બધા પપ્પા મને કહે છે, બધા મને પૂછે છે હર્ષલ આ તારો આઈડિયા મને લોકો સંભળાવે છે, તો આ મારી જીદ સમજીને તમે માફ કરજો. મારી ઘણી જીદ ભૂતકાળમાં તમે માફ કરી છે. એમાંની એક જીદ છે ને 8 વર્ષની થઈ ગઈ.
એવી ઘણી માપ એમાંથી એક વધારે. નંબર 2, હું એટલે કહું છું હું વચ્ચે ક્યાંય નહીં બોલું, એટલે હું શરૂઆતમાંથી વાત કરું કારણ કે બધા હાજર છે. જામનગરનું જે કુટુંબ છે, મારા મામા પોરબંદર મારા મમ્મીનો જન્મ થયો છે. અહીંયા બધા વ્યક્તિ એવા છે કે જે મમ્મીને ઓળખે છે, પણ જેનો સંઘર્ષ મારા કાનન અને મારી વાઈફ કાનન અને જીજ્ઞાભાઈ બંનેને આ ખ્યાલ જ છે. છતાં જે યંગ જનરેશન છે એના પરમ મિત્ર ધાત્રીમાસી જે નથી એવા, જે એના ખાસ મિત્ર છે અને એની તબિયત બહુ ખરાબ છે. સાહેબ કોલેજમાં જ નવા કપડાં પહેરીને ધાત્રીમાસી આવતા. હું સાચો કે ખોટો હેમાંત્રીબેન તમારા મમ્મી તમને વાત કરી હશે. અને આની પાસે જીકામાં મને ખબર એટલા બધા કપડાં નહીં કે મારા નાના બાપુમાં નાની બાપુ મલ્ટીમિલિયન હતા. ઘણા બધા દીકરા દીકરીની જવાબદારી હોય અને જયકામાં જ એના ફાધર તરીકે એની જવાબદારી બધી પૂરી કરી છે. નાના બાપુનું તો જે જોબ સ્ટ્રક્ચર એવું નહોતું, એટલે આમ નાના બાપુ હાજર નથી પણ મમ્મીના બાપ અહીં હાજર છે એમ કહી શકાય. એટલે મમ્મીનું સંપૂર્ણ પિયર અહીં હાજર છે એમ હું કહી શકું. અને બહુ દૂરથી એક જ વ્યક્તિ એવા છે કે જે ફોન કર્યા વગર સીધા પહોંચી ગયા છે રિક્ષામાં જયકાન મામા, કારણ કે એ જયકાન મામા છે. એ આવી જ જાય મેળે. એ આપણે ગમે કે તેડવા આવી ના હું આવી જ જઈશ મારી મેળે. કારણ કે એને આજે એ ઘરે આવે તો અમે એમ કઈ પાણી ગ્લાસ પાણી પીશો, એને તરસ હોય ને બહુ ભાવનામાં ડોળો કાઢે તો જ પીએ, બાકી એમ કે ના બેનના ઘરનું નથી. એ મત ના જયકાન મામા છે. પણ અમને આનંદ છે કે એણે તમને ઉછ્યા. પંકજ મામા હાજર છે, જગુ મામા હાજર છે. આ 3 વ્યક્તિ એવા છે કે જે લોકો મમ્મી કોલેજમાં સારા કપડાં પહેરી શકે એના માટે આ લોકો આખી જિંદગીભર ગ્રે શર્ટ ને બ્લેક પેન્ટ ને જગુ મામાએ વ્હાઈટ શર્ટ ને વ્હાઈટ પેન્ટ પહેર્યા છે. એ મામાના ખૂબ આભાર માની લે, કારણ કે આ 60 વર્ષ છે ને એવી ઉંમર છે સાહેબ. હું તમને કહું 60 વર્ષ એટલે હું તમને 60 વર્ષ થયા છે ત્યારે એકવાર પાછળ જોવાનું છે. એક જ વખત આપણે ઘણી વાર પહોંચીએ ને પાછળ જોવાનું. એ સમય છે કે આપણે પાછળ જોઈ આપણે પાછળ કેટલું મૂકીએ એવા, પાછળ કેટલું છોડી દીધું, પાછળ કેટલું ભૂલી ગયા, પાછળ કેટલું ગુમાવ્યું. હવે બધું બોનસ છે. આજથી જે મળ્યું એ બધું 13, 11 એટલે 14 જે મળ્યું એ બધું બોનસ છે. અહીંયા જેટલા 60 વાળા છે એ બધા વાત સ્વીકાર છે. હવે કોઈના ધોખા હોય જ નહીં, ઓલા હોય જ નહીં. આજનું બોનસ થયું. હવે કઈ ફાંકી મૂકવાનું હોય તમે ભાઈ. હવે ચાલુ પૂછભાઈ. હવે આ 60 થઈ ગયા. હવે કઈ મૂકવાનું હોય, કઈ છોડવાનું હોય, કઈ લેવાનું હોય, હવે ખાલી દેવાનું હોય. એટલે આ તમારા તમામ લોકો આજે હાજર છે એનો મારો ખૂબ ખૂબ આભાર. હું હૃદયપૂર્વક ખરેખર હું એન્કર તરીકે નથી બોલતો અત્યારે, એક દીકરા તરીકે બોલું. ખૂબ આભાર. ગોંડલથી આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, જામનગરથી આવ્યા છે. અહીંયા કોઈ જમવા તો ન જ આવ્યો છે, તમને ખબર. હવે સ્વિગીથી લોકો ઘરે મંગાવી લે છે. સ્વિગી ઝોમેટો તો ઘરે મંગાવી લે છે. અને મોબાઈલમાંથી લોકો બહાર નથી. અને 20 મોબાઈલથી કરી દો, અમારા આશીર્વાદ છે તમને, ખૂબ આગળ વધો, તમે કયો જ છો. પણ રૂબરૂ આવું એ તમારું અમારું એક 60 વર્ષનું સૌથી મોટી ગિફ્ટ છે કે ઋણ છે. તમે આજે તમારું છે. 1 કલાક આપણે સંગીત સાંભળ્યું. તમારી કોઈ ઈચ્છા હોય, ફરમાઈશ હોય તો પણ તમે કહેજો, અમે પૂરી કરશું. પણ આ 60 વર્ષમાં અમને જે મમ્મીએ અમને આપ્યું એ અમને આજે તમે એક દિવસમાં તો પાછું આપણને પણ એક આભાર. આ ગુણાનુવાદ પ્રોગ્રામ નથી. તમને એવું લાગે કે બધા મમ્મીને વખાણ કરશે, ના. મારા મમ્મી એટલે મમ્મી બાપુ. તમે જો આખા બોલા જે શબ્દ છે ને એ પહેલો મારા મમ્મી ઉપરથી આવ્યો છે. ભૂકા કાઢ નાખે સાહેબ. હા મારા મમ્મી ઉપર બહુ સરસ આખા બોલા છે. પપ્પાને પૂછો, પપ્પા આખા સાંભળા, આખી જિંદગી સાંભળ્યું. એટલે હું એમ નહીં મમ્મીના વખાણ કરી એવું નથી. તમને એવું ના લાગતા કે કારણ કે મારા મમ્મીના સૌથી વિશેષ કોણ ઓળખે સાહેબ? મારા મમ્મીનું ઇંગ્લિશ એટલે તમે ભૂકા કાઢી નાખો સાહેબ. મારા મમ્મી ઇંગ્લિશ એટલે હું એમ કહું કે છોકરાઓનું ફ્યુનરલનું શું? મેં તો ફ્યુચર કહેવાય. ફ્યુચર એ અલગ વાત છે કે ફ્યુચરમાં તો બધાનું ફ્યુનરલ જ આવવાનું છે. એને અત્યારથી ખબર પડી ગઈ. તમારા લોકોને ઘરે પ્રોગ્રામ હશે, અમારા ઘરે પ્રોગ્રામ હોય છે. મારા મમ્મી હિન્દીમાં BEd છે જયકાન મામા, તમને તો ખબર હશે. એને કોલેજમાં શું ભણ્યું એ તમે હિન્દીમાં સાંભળો તમને ખ્યાલ આવે. હિન્દીમાં તમારા ઘરે બધું હિન્દી જે હોય ફિલ્મી હિન્દી, અમારું આખું અલગ જ હોય. એને ફાતા હોય लहसुनिया लाडवा नहीं फाता, लहसुन वाला नहीं चाहिए हमको. वो लहसुन वाला आता है ना तो उसमें वास आती है, तो डोसा में फिर खराब खराब ओटकार आता है. એનું મેળ જ ન પડે. એ પાણીપુરીને રેગાડ આખે છે, ઓલાને રેગાડમાં ક્યાંથી સમજે હિન્દી વાળાને. એટલે એવું નથી તમને એવું લાગતું હોય કે ભાઈ આ તો મમ્મીની ઊંચી ઊંચી કરે. ના, અમારા મમ્મીને બહુ બેસ્ટ ઓળખી જાય. પણ અમારા મમ્મીનો જે રોલ છે ને અમારા ઘરનો એ બહુ ટોપ નિભાવે. ટોપ એકદમ. શૈલેષભાઈ બહુ સરસ વાત કે રાહ જોઈ ને મમ્મીનું બહુ ટોપ જાય. હજી સુધી આપણે નીકળ્યા ને પૂછે બેટા ક્યારે આવી છે એમ. એટલે આપણે કઈ નહીં પછીની 2 કલાક એને સમજી જ જાય. પછી 2 કલાક પછી મને ન કે કાનનને કે એને ખબર છે કે આને જવાબ દેશે અથવા જિજ્ઞાસ છે બેટા જરા પૂછજો ને વત ને કે જમવાનો છે કે નહીં. એને ખબર છે કે જિજ્ઞા પાસે હવે સાચું જ બોલશે. અને એક વાત કહી દઉં કે અમુક વર્ષે છોકરાને મૂકી દેવો ને વહુ માટે એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે ને. એ 60 વર્ષ કારણ કે એ હાય મારો દીકરો અમુક વર્ષે મૂકવું એ અઘરું પડે. પણ એમાં પપ્પાએ હેલ્પ કરેલી છે અમને.
અને આ હું મારા મમ્મી પર્સનલી કહું છું, પણ આ બધા મમ્મીએ લેવાની વાત છે કે એ બધા પપ્પાએ લેવાની વાત છે કે અમુક ઉંમરે મૂકવો ને સાહેબ માએ છોકરાને વહુ માટે, એ મોટી વાત છે કે જ્યારે દીકરો વરસાદમાં પલળીને આવે ત્યારે વહુએ ટુવાલ લઈને જાય, માય ટુવાલ લઈને જાય તો માએ અટકી જવું જોઈએ, કારણ કે ટુવાલ વહુ નો લેવાનો છે. આ હકીકત છે. આનંદ કરો છો આજે, તમે ખૂબ આનંદ કરજો, ખૂબ જમજો. આપણે કેટલું જમવા ઉપર ભાવ નથી, પર ડીશ ભાવ છે. એટલે આ તમને બહુ ફેક્ટ વાત. સંગીત માણવાનું છે, અભયભાઈ અંજારિયા છે, શૈલી છે, આ બધા બહુ વર્ષોથી હું નાનો હતો ઓર્ગન વગાડતો તેદીના બધા મને સહન કરે છે. અને સેતુ સંસ્થાના અત્યારે કૃપામાસી અને દેસાઈબેન હાજર છે. હું ખૂબ ખૂબ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે આપણે સંસ્થાની વાત થઈ એ સંસ્થાના વિદ્યાર્થી છે. શું વાત, જેકામાં વિદ્યાર્થી છે. વાહ, શું વાત છે. જો હવે પેમેન્ટ બોલતા જ નહીં સાહેબ ની સામે. સામા આપવાના છે મારે સામા. ભાઈ આજે અમે ફ્રી નથી, અમારું જે શક્ય હશે મુજબ કંઈક આપી ગામમાં એવું ન લાગે. શૈલેષભાઈને સ્ટેજ આપી દઈએ છીએ આપણે. અને તમારે કોઈ બી વિશેષ આનંદ કાંઈ પણ હોય, તમને આજે એમ થાય કે મોજ, તો તમે પ્રેમથી કરી શકો છો, કરી શકો. આ કોઈ ફોર્મલ ફંક્શન નથી, આનંદ કરવાનો છે અને આનંદ લેવાનો છે. થેન્ક યુ વેરી મચ. શૈલેષભાઈને આપે છે. થેન્ક યુ. હર્ષલ, તું થોડી વાર અહીંયા જ રહીશ. હવે આ માતૃવંદનાનો છે ને સૂક્ષ્મ ઓડિયન્સમાં મહાયજ્ઞ પહેલી વાર હું જોઈ રહ્યો છું કે સંપૂર્ણપણે મા ઓરિએન્ટેડ. એમાં મને એક ગમતી કવિતા છે ને, અહીંયાથી ચાલુ કરશું, પછી હર્ષલના મૂવીનું ડિસ્ક્લોઝ કરવાનું છે કે નહીં નથી ખબર, પણ એના મૂવીનું જેણે ગીત ગાયું છે એ શૈલી સૌથી નાની, એની મા એની જોડે ગાશે ને એટલે આપણે મા જેવું લાગશે. તૃપ્તિ એની મમ્મી છે, નૈશા જોશી છે, અભયભાઈને તો ઓળખો છો. પણ માની એક કવિતા મારી ગમતી છે, જે એને સાચું બધું કહી દીધું ને હર્ષલે. બાકી વાલ્મીકી રામાયણમાં ને તુલસીદાસની રામાયણમાં ફેર એટલો કે તુલસીદાસજી એ બધું બહુ જ સારું જ રામનું કીધું, બરાબર, પણ હર્ષલે જે સાચું કહી દીધું ને એટલે મારી કવિતા બરાબર એને લગતી નીકળી. તમે છે ને રસોડા જોડે માને સરખાવજો ને, પાછું લોટના પીંડા બધું આવ્યું એટલે આ મને ગમતી કવિતા બહુ પ્રોપર નીકળી. ખુલે આંખ બાની ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું, ફળીથી લઈ છેક ઊભી બજારે ગ્રહી બાનો પાલવ ફરે છે રસોડું, સવારે ને સાંજે સુની બાની આંખો ધુમાડો બનીને રહે છે રસોડું, જણિયા પેટના પેટ બસ ઠારવાને સતત બાની સાથે મથે છે રસોડું, બધા વરોડાઓને ઊંઘાડી છેલ્લે અધૂરું પધૂરું આ સૂવે છે રસોડું. એટલે હવે એક માની રચના નહીં પણ રચનાઓ એ અમારે આ શૈલી સૌથી નાની બેબી એની મા જોડે જ ગાશે. અને પછી 5-7 ગીત તમે જે માના અવિરત આપીને એ થોડા સહન કરજો. અને માં એક જ શબ્દ એવો છે કે આમ જેને વર્તુળ આખું સંપૂર્ણ કહેવાય, એટલે જેટલા ગુણગાન ગાય એટલા ઓછા. એટલે આજે આપણા અહીંયાના જે એક માં છે એ તો છે જ, પણ તમામ માને આ અમારો એક નાનકડો સૂક્ષ્મ પ્રયાસ એને અર્પણ છે. થેન્ક યુ. શૈલી બેબી રેડી? અમારે શૈલી માટે જરાક પહેલા તાલી પાડી દો ને, બસ હવે એને ઉગામો રહેશે. નમસ્કાર. સમસ્ત જગતની જનિતાના ચરણોમાં વંદન કરી અને હું સૌપ્રથમ ભારત માતાને પ્રણામ કરું છું અને આ દેશના જવાનોની જનતાને પણ એક શેર દ્વારા બિરદાવું છું. पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, वही माँ भाग्यशाली है जो फौजी बनाती है. મુનવ્વર રાણાના એક મને ગમતા શેરથી આજનો આ સુમધુર પ્રસંગ શરૂઆત કરીએ. એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, એ અંધેરા देख तेरा मुंह काला हो गया, माँ ने आंखें खोल दी, घर में
उजाला हो गया। गमरे ग ग प सा नी ध प म ग रे ग गमरे ग ग प सा नी ध प म ग रे ग सा नी ध प म ग रे सा नी ध प म ग रे सा महानी तिवारी दयाड़ी जना तू महानी तिवारी दयाड़ी जना तू तो मुझको पाए पूजना रो रड़ू छीक तो राख तू कोड छाड़ो मने दुखी देखी दुखी कोड खातो माही तिवारी दयाड़ी जना तू माही तिवारी दयाड़ी जना तू મોઢે બોલું માં અને મને નાનપણ યાદ આવે, મોઢે બોલું માં અને મને નાનપણ યાદ આવે, એ પછી મોટપની મજા મને કડવી લાગે। मेरी माँ अभी जिंदा है कि मेरी माँ अभी जिंदा है, मुझे कुछ नहीं होगा। मेरी माँ अभी जिंदा है, मुझे कुछ नहीं होगा। मैं जब घर से निकलता हूँ तो दुआएं साथ चलती हैं। मैं कभी बतलाता नहीं पर तेरे से डरता हूँ मैं माँ यूं तो मैं दिखलाता नहीं तेरी परवाह करता हूँ मैं माँ तुझे सब है पता तुझे सब है पता मेरी माँ भीड़ में यूं न छोड़ो मुझे घर लौट के भी आना पाऊंगा क्या इतना बुरा हूँ क्या इतना बुरा किसी के हिस्से में घर आया, किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुकान आई। मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई। Oh mother dear, oh mother dear, oh mother dear, oh mother dear, oh how I love you, mother dear. Oh mother dear, oh mother dear, oh mother dear, oh mother dear, oh how I love you, mother dear. You care for me, I care for you. Not just today, but for all years too. You care for me, I care for you. Not just today, but for all years too. But for all years too. But for all years too. Father is the head of house, father is the head of house, and mother is the heart of house. वो इस तरह से मेरे गुनाहों को धो देती है, वो इस तरह से मेरे गुनाहों को धो देती है। माँ जब बहुत गुस्सा होती है तो रो देती है। मम माता देवता, मम माता देवता, मम माता देवता, मम माता देवता. अति सरला मयि मृदुला गृहकुशला सा अतुला. अति सरला मयि मृदुला गृहकुशला सा अतुला. मम माता देवता, मम माता देवता, मम माता देवता, मम माता देवता. पायते
करो अपने बूढ़े माँ बाप की आंखों में, कभी देखा करो अपने बूढ़े माँ बाप की आंखों में। ये वो आईना है जिनमें बच्चे कभी बूढ़े होते ही नहीं हैं। फूलो भले बीजू बने बाबातने भूलशो नहीं अगणित छे उपकारे ए हवी सरशो नहीं पत्थर पूजा पृथ्वी तड़ा त्यारे विधो तन मुखड़ू ए पुनित जड़ना काळजा पत्थर बनी छंदशो नहीं माँ बाप ने भूलशो नहीं माँ बाप ने भूलशो नहीं माँ बाप ने भूलशो नहीं। अगर कर्म तेरा अच्छा, अगर कर्म तेरा अच्छा तो किस्मत तेरी दासी, अगर कर्म तेरा अच्छा तो किस्मत तेरी दासी। सेवा करो माँ बाप की तो घर में ही मथुरा काशी। કારણ કે ટફ છે માત્ર 2 કલાકના ફંક્શન માટે બારગામથી આવું ને પાછું રાત્રે બારગામ જાવું, આ શું કન્ફર્મેશન આપી દઉં છું કે પાછું જાવું પણ ગમે તમને ખાસ આ જે ગમે તમારા ફાયદા માટે કહું છું હો. એ તો મારા છો તમે એટલે અને ખાસ એજેડ વ્યક્તિ જેમ કે જૈન કાકા છે, રોહિતભાઈ છે, એટલે તમને કહી દઉં તમે એજેડ છો એમ. હા જો કે વાહ, કેટલા વર્ષ જૈન કાકા તમારા? 81 વર્ષના વ્યક્તિ ગિરનાર ચડી આવે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય સાહેબ. હા ફોરેનમાં તો તમને નોબેલ પુરસ્કાર મળ્યા તો હું તો મારી પાસે છે નહીં, હેલારંજન રાજપાટ આપી દો તમે. અને એનો ઉપેન્દ્ર કાકા એના પ્રોડ્યુસર હતા એટલે તમને આભાર માની લો. આટલા બધા લઈ જાવ એ અઘરું છે આ જમાનામાં. આ બાયપાસ વળાઈ ગયા હતા વાહ ભાઈ વાહ. પણ બાયપાસ વડે બહુ જમાઈ ને એવું કહે છે હો. પછી તમને જેમ યોગ્ય લાગે હાલો જસ્ટ તમને કહું. નંબર 2 કે સંગીત છે એક એવો સથવારો છે કે દરેક ઉંમરના વ્યક્તિઓને ગમે એટલે આપણે સંગીત આમાં આપણે ઘણા કોઈ પણ કાર્યક્રમ રાખી શકાય, હાસ્ય કલાકાર રાખી શકાય, પણ સંગીત એવું છે કે જે ટચ થઈ શકે. સંગીત એવું છે કે તમારા કોર્સ સાથે તમારી જગ્યાએ બેઠા બેઠા તમે ભૂતકાળમાં જઈ શકો. એક સંગીતની તાકાત એવી છે. મેં એક પ્રોગ્રામ જોયો હતો, એમાં એક ગીત હતું જગોમાં, બોલું કયામત છે કયામત મૂક્યું છે નહીં કયામત છે કયામત નહીં કયામત છે કયામત જ નહીં. હા જોજીતાભાઈ સિકંદરનું નહીં લવ સોંગ. હા પહેલા નશા ગીત હતું. પહેલા નશા પહેલા ખુમા. હવે વરવો બે જ રોતા હતા સાંભળી અને બે એકબીજાને જોતા નતા. ખબર છે કે બે એકબીજામાં નતા રોતા કારણ કે એવું મ્યુઝિકની તાકાત છે કે બે એના ભૂતકાળમાં વયા ગયા. અને પછી બે જોયું હશે કદાચ કે આ તો રોવા પણ ખબર છે કે મારા માટે ન જ રોતો. એટલે સંગીત એવું છે કદાચ તમારા ભૂતકાળ માટે જવા માટેની પહેલી જેટલા હશે છે એના ભૂતકાળ છે જગોમાં. એટલે સંગીત કાર્યક્રમ રાખ્યો. કારણ કે ભાઈ આવા મમ્મીમાં મ્યુઝિકલ શું કામ રાખ્યું? તો મ્યુઝિક એવું છે કે જે તાકાત છે અને અત્યારે જે કંઈ પણ છે અમને જે કંઈ મળ્યું છે એ એનું સૌથી મોટી વસ્તુ મ્યુઝિક છે. કારણ કે મારા પપ્પા ગરબીમાં તબલા વગાડતા લગ્ન પછી. પપ્પા હા કે ના? પહેલી ને છેલ્લી વારી ગરબી બંધ થઈ ગઈ. લોકોએ કીધું કે આનું ધ્યાન તબલામાં ઓછું હોય છે એટલે હાર્મોનિયમમાં વધુ હોય. તમારા બધાનું ધ્યાન તમારા મગજ ખરાબ છે. આ મિમિક્રી નથી રાખી એમાં કોણ કહે છે હાસ્ય છે જ્યારે પ્રોગ્રામ. પપ્પાએ બધું મારો શોખ તું પૂરો કર, ઓર્ગન વગાડ્યું, મને હરિય સુધીની ગરબીમાં આપ્યું, અહીંયાથી મને એ કાઢ્યો. એ કે આનો ધ્યાન ઓર્ગન ઉપર નથી. પણ જે કંઈ પણ આપ્યું છે અમને સંગીતના કારણે આપ્યું છે. મેં પપ્પા રિટાયરમેન્ટ ફંક્શનમાં પણ આ પ્રસંગ યાદ કર્યો હતો, પણ આજે ખાસ યાદ કરું. જેટલા લગ્ન પહેલાના ઓળખા શૈલેષભાઈ પપ્પાઈ સાંભળવા જેવા છે. મમ્મી પપ્પા લગ્ન પછી એક પિક્ચર જોવા ગયા અને જામનગરમાં એવી સિસ્ટમ હતી કે જેની બેનના લગ્ન થાય ને બધા ભાઈઓ પિક્ચર જોવા હારે આવે. આ જામનગરની સિસ્ટમ આપણે ખબર નહીં, નિમિષ માસા તમને ખબર હશે આ બધા ઓલામાં. કારણ કે નિમિષ માસા અને પપ્પા બે આમ સમદુખિયા કહેવાય. એક જ કંપનીમાંથી છેતરેલા બે વ્યક્તિ એટલે મહેશભાઈ અને નિમિષભાઈ. એટલે એક સામેથી છેતરાણા છે, એક પછી ખબર પડી. પણ એ પિક્ચર જોવા કે પપ્પા મમ્મી ને મમ્મીએ છે ને બહુ ધમકાવ્યા હતા તે દિવસે ધમકાવતા. એટલે કે જો પિક્ચર જોવા જાવ રાડું પાડતા નહીં, સીટી મારતા નહીં, ફાંકી થૂકતા નહીં. મારા ભાઈઓને ગમતું નથી અને ભાઈઓનો સ્વભાવ તમે જાણો છો પનામાં છે.
અને તેથી તો જોવા નતા બધા ભૂકા કાઢ નાખે. પણ એમાં જે પોષતું તે મારતું, જેને પોષણ આપ્યું હોય ને એ વ્યક્તિને એના છોડની ચિંતા બહુ હોય. આ નિયમ છે સાહેબ. બકરીને ઝાડ ખાવા પેલા ઝાડી વાગે જ, અને ઝાડની ઝાડી વાગતી પણ ઝાડી જરૂરી છે એવી ઝાડી હતી. અને જૈન કાકા પિક્ચર જોવા ગયા, તમારા ફિલ્ડનું તમને ગમશે. અને મધુબાલક મીના કુમારી કોઈક આવી સ્ક્રીન ઉપર, પપ્પા રહેવાનું નહીં, ખિસ્સામાંથી પરચોરનો ઘા કર્યો સાહેબ. તેથી ખબર પડી ગઈ કે આ પાર્ટી આપણે છેતરાઈ ગયા છે આ લોકોને. તો એ વસ્તુને આજે લગભગ 30-35 વર્ષ થયું, મમ્મીના આજે 60 વર્ષ થઈ ગયા. અને આ દિવસો વાગવા માટે ભેગા ગયા છે. પ્રજ્ઞા માસી ને જયેન્દ્ર માસા છે. પ્લીઝ વેલકમ, પ્લીઝ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ સર. જયેન્દ્ર માસા અમારે ચાર્ટ એકાઉન્ટન્ટ છે, જેની અમારે બહુ જરૂર પડતી નથી, પૈસા જોઈએ એટલે. પણ આપણે પાછા મ્યુઝિક તરફ આગળ વધીએ. ખાસ 2 વ્યક્તિનો ખાસ આભાર માનું છું. ખાસ 2 વ્યક્તિ પોઈન્ટ કરીને કહું છું, બધાનો તો છે. નંબર 1 હેમાદ્રી માકડ ઉભા થઈ જાય પ્લીઝ. જે જગ્યા છે એ જગ્યાએ બધા મેનેજ કરીને આવ્યા છે, પણ આ વ્યક્તિ ઘરની નોકરી 2 મેનેજ કરીને આવ્યા છે. અને મમ્મીની તબિયત ખૂબ ખરાબ છે, પણ આજે મમ્મીની હાજરી માટે ખાસ આવ્યા છે. થેન્ક યુ વેરી મચ હેમાદ્રીબેન ફોર કમિંગ હિયર. બાબુલી કાકા તો આવવાના જોઈએ, એનો ના પાડી પડે મને, પણ હેમાદ્રીની અલગ વસ્તુ છે. બીજો હું ખાસ આભાર માનું પ્રદીપભાઈ સચદેવનો, અહીંયા ઉપસ્થિત છે, પ્લીઝ ઉભા રહ્યા. પ્રદીપભાઈ સચદેવ મારા પપ્પાના ખાસ ભાઈબંધ છે. તો તમને એમ થાય પપ્પાના ઘણા ભાઈબંધમાંથી પ્રદીપભાઈ સચદેવ અમુક કેમ બીજા ભાઈબંધ છે તમારો આભાર મેં ખાસ નહીં માન્યો. શું કામ ન હું તમને કારણ કહું. પ્રદીપભાઈ સચદેવ એ જ મારા મિત્ર છે. જ્યારે મેં મકાન જૂનું વેચ્યું ને ત્યારે અમે ખૂબ પ્રેશરમાં, ખૂબ ડિપ્રેશનમાં હતા સાહેબ. ત્યારે મારા મમ્મીના હાથમાં પૈસા મૂકનાર છે ને પ્રદીપભાઈ સચદેવ હતા સાહેબ. આજે આભાર હું જિંદગીમાં ના બોલું. 60 વર્ષ હસ્તી રમતી મમ્મી છે ને, બહુ કારણો બધા બેઠા છે, એમાંનું એક પ્રદીપ સચદેવ છે. એમને ઊભા થઈને દર્શન કરાવો. થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ તાલિયા. અને આવી તો દરેકની મદદ કરે છે. નંબર લઈ લેજો. તે કઈ વધવા દીધું હોય સારું. પપ્પા સ્કૂલમાં ભણતા છે એટલે સ્કૂલમાં થોડો વધુ ટાઈમ લઉં છું. જગુમાં એક મિનિટ જગુમાં જરા ઉભા થાવ. નહીં પટી ગયું તો ચિંતા ન કરો તમે. એમ કહે છે કે હું કોના ઉપર ગયો તો હું આના ઉપર ગયો છું એમ કહે છે. તમે મળજો હો મને પછી જરાક. આ મારા મામા છે, મેં બનાવ્યા નથી, ખરેખર છે. આમાં ઘણા એવા છે કે જેને બનાવ્યા છે મેં. દિગેશભાઈ અરે એના સસરા છે પણ ધન્ય છે, મારા મિત્ર એટલે કહીએ કે. પણ આ જગુ મામા એકમાત્ર એવો વ્યક્તિ, એકમાત્ર એટલે કહું છું, 2 વ્યક્તિ ખૂબ નજીક. એક તો પંકજ મામા અહીંયા બેઠા છે, ને એક તો જગુ મામા. જગુ મામા દીકરીના હમણાં લગ્ન હતા કાજલના, એટલે આ પ્રસંગ તમને યાદ કરું. મમ્મીને 60 વર્ષ થયા છે. આ કરંટ અફેર્સ જેને કહેવાય ને, હું બહુ વાત કરી કરંટ અફેર્સ. કાજલના લગ્ન વખતે અમારા ઘરમાં બેઠક થઈ ગયા, કોણ જાશે ને કોણ નહીં જાય. ચલપા મામી કોને મેળ છે રજાના, કોને આવા જવાના. કારણ કે અમે 8 જણા છીએ, અમે પછી બધે મોસાળ ઉપર ગયા છીએ, તમને ખબર છે. હા, પાછું હું 1966 ની વાત યાદ રાખીને ઈ બેઠો તો અમે પાછા બેઠા હોય કે 66 માં એને આમ કીધું તું અમને. એટલે નક્કી થયું. પછી મમ્મીએ કીધું ભાઈ મારા જગુના લગ્નમાં છે ને કે હું એટલી બધી નાચી નથી શીખી, કે મારા કાજલના લગ્નમાં છે ને ખૂબ તૈયાર થઈને નાચી છું. આ એનું સપનું પૂરું કરવા માટે અમે બધા ગમે એમ કંઈ મહેનત કરી, ઠઠેરો કરવા માટે આવ્યા કાજલને લગ્નને માણવા માટે. ને ખરેખર કહું છું, મમ્મી કાજલના લગ્ન એટલા માણ્યા, હું આ જાહેરમાં કહું છું, જે મારા લગ્ન નથી માણ્યા એટલા લગ્ન કાજલના માણ્યા છે. એ બંને દંપતી અહીંયા બેઠા છે, એટલે એને ખૂબ ખૂબ આશીર્વાદ છે બેને. અમારી ખાવા ખુવા પૂરતી, રાજકોટ પૂરતી એક નાની બેન અહીંયા હાજર છે, મામાની દીકરી છે મારા. એક બીજો છે અહીંયા દીપ ઢેબર અહીંયા ઉપસ્થિત છે. દીપ પ્લીઝ, દીપ ઉભો થઈશ. આના બેન એટલે મારી વાઈફ થાય, આની ફઈની દીકરી એટલે મારો સાળો થયા. પણ મારો જો જે કે મામા આવા સાડા હોય, જો સિમ્પલ લાગે, સોબર, આવા સાડા જો ભાઈશાળી છો તું ભાઈ. હું આનું એટલે કહું છું કે આ વ્યક્તિ અત્યારની એક ફિઝિકલ ટ્રીટમેન્ટમાંથી બહાર આવે છે, અને એ જનરલી બહાર બહુ ઓછી જગ્યાએ જાય છે. આજે ખાસ રિલેશન મેન્ટેન કરવા મારા માટે આવ્યો છે. અને દીપ મારો લગ્ન પહેલાનો મિત્ર છે, એને તો ખબર નથી પહેલા. ભાઈડો તારા જેવો ભાઈડો એટલે મારા મમ્મી પપ્પાને બહુ ગમે છે, એટલે આજે સ્પેશિયલ હાજરી એની છે. એટલે દીપ થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર. હજી એક ખાસ છે તન્મય માકડ, પ્લીઝ. તન્મય મારો કાકાનો દીકરો છે તન્મય. એ પણ એની એક ટ્રીટમેન્ટમાંથી અત્યારે ગુજરી રહ્યો છે. કદાચ આ વ્યક્તિ હાજર ન હોત ને તેની પાસે 100 બાના છે સાહેબ કે મારી તબિયત ખરાબ છે, એની દવા ચાલે છે, એના કોઈ ધોખા પણ ન કરે. પણ આજે હાજર છે એ માત્ર ને માત્ર મારા મમ્મીની 60 વર્ષની કમાણીનું આ વ્યાજ છે, જે અત્યારે હાજર છે. થેન્ક યુ સો મચ. હું 100% વધારે બોલી ગયો છું. મારા મિત્રો તો અહીંયા હોય જ, નિર્મિતભાઈ ને મિલન ને બધા તો હોય જ, આ બધા કામ મળે ને પડદા બધાને ખિલાડી છે. પણ આ જે વ્યક્તિઓ છે, અને ખાસ નારી મંડળ એકવાર ઊભું થઈ જાય. મમ્મીની જે ઘરે કટકટ નથી ને એનું કારણ આ લોકો છે, કારણ કે આ બધી કટકટ પતાવી નાખે લોકો. નાગર નારી મંડળ છે, એમાં તો બહુ મોટું મંડળ છે, આખું બોલાવી તમારું બજેટ વિખાઈ જાય.
એટલે મમ્મીએ મહામંડળ. એટલે મેં મમ્મીને કીધું ઓછા જમે છે એવા વ્યક્તિ કોણ? તારણીબેન સિવાય. એને સિલેક્ટ કર્યા પેલા કે ભાઈ આ લોકો ઓછા જમે છે. આ મીતાબેન જો જઈને જ થયું છે કે ઓછા જમે છે. ઈ લાગે તો. પણ આ મંડળ એવું છે કે જે મમ્મીનું રિટાયરમેન્ટ પછી મમ્મી આજે પણ તમને નહીં મને લંગડી ને બધું ખોખંદું રમે છે ને તો આ લોકો ભેગા રમે છે બધી રમો અને જોરદાર. અને બુધવારે મીટિંગ બને એટલે જીજ્ઞાબેન કાનનભાઈ ખૂબ ખુશ છે કારણ કે મમ્મી સુધી ઘરે જમવાનું ન હોય એટલે અમારે સુધી પાઉંભાજી ભેળ કે રગડો બધું હોય. આમ તો અમારું શાકે ભેળ જેવું જ હોય છે પણ આ તમને કશ કહી દો. એટલે 8 વર્ષથી કે પહેલે? અને છેલ્લી વાત તમને હસતા હતા સિરિયસ વાત કીધું. આમાંથી કેટલા લોકોએ રોટલી ને તેલ મીઠું મરચું ખાધા છે? આ નવી જનરેશનને ખબર નથી. તમને કહું કાજલ તને નહીં જ ખબર હોય. સવારની રોટલી અને શાક કે દાળ ન હોય ને અને બચાવવા માટે નાની વાટકીમાં તેલ મીઠું ને મરચું અને થોડીક ખાંડ નાખીને ખાય. એ ટંગ પૂરો કરનાર જનરેશનના દીકરા વાપરે છીએ સાહેબ. આ બહુ અઘરો સ્ટ્રગલ છે અને મેં ને મારી વાઈફ તો નથી જ ભેગવો. અમે ખાલી સાંભળ્યો છે, અવધે ભેગવો છે. ઘણાને એમ થાય કે ભાઈ પપ્પા તો પહેલાથી બેંકમાં હતો, આટલી બધી ગરીબી કેમ? તો તમને કહી દઉં કે આ વ્યક્તિ 11 વર્ષથી એટલો જ બીમાર હતો કે પપ્પાનું કોઈ પ્રકારનું સેવિંગ કર્યું નતું. આ હું તમને હકીકત જે છે બધા જૂનાને ખબર છે, જે નથી ખબર એને કહું. અત્યારે આ જાઓ જલાલી છે ને એ બધું આ બધું દેખાય બધું એટલે ઇઝીલી પચી જાય છે કારણ કે આ ટેવાયેલા નથી અમે સાહેબ. હજી પપ્પાને અમે વોલ્વોની ટિકિટનો ભાવ નથી ખબર રાજકોટ અમદાવાદમાં. એને કહીને 450 રૂપિયા જાય નહીં, એ મગજમાં જ ન ઉતરે ને. દીપેન ગગલાણી ઉપસ્થિત છે, અમારા સીએ છે કારણ કે પૈસા લેતા નથી અમારે. પણ મમ્મીના 60 વર્ષમાં જેમ અવધનો ફાળો છે એમ દીપેનનો પણ ફાળો છે. દીપેન પ્લીઝ ઊભા થઈ જાય. એસ ગુડેસ અવધ બહુ એટલા વર્ષથી ફ્રેન્ડ છે. મારા કરતાં મમ્મીએ આને વધુ પ્રેમ આપ્યો છે દીપેનને. થેન્ક યુ દીપેન ફોર બીંગ હિયર. અચ્છા આપણે સંગીત તરફ વળીએ. બધા હેરાન નીકળો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ શૈલેષભાઈ. જે ગીત અભયભાઈ ગાવાના છે મારા ખૂબ સુરીલા ખૂબ સુંદર ગાયક છે અમે ભાઈ ગુરુભાઈ છે પંડિત ગજેન્દ્ર બક્ષીના બિલકુલ નથી આવડતું એવા શિષ્યો છે પણ સાહેબે ખૂબ મહેનત કરી હતી એટલે તમે એમનાથી પરિચિત હો. એટલે એક 70 વર્ષ પહેલાનું ગીત ને એની જોડે મા ઉપરનું આજની જનરેશનનું ગીત એટલે મારી ટ્રાય છે. हो मेरी आंखों के लिए तेरी दो अखियां, तेरी दो अखियां हो मुझे गीता से बड़ी तेरी दो बत्तियां, तेरी दो बत्तियां युग में मिलता युग में मिलता रे मिला है सो पल में ओ मेरी दुनिया है माँ तेरे आंचल में शीतल छाया तो दुख के जंगल में मेरी दुनिया है माँ तेरे आंचल में मेरी दुनिया है माँ तेरे आंचल तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला माँ ओ मेरी माँ ओ मेरी माँ हो मेरा लाडला बन के तेरा साया मैं तुझको थाम लूं उठ के रब से पहले मैं तेरा नाम लूं बन के तेरा साया मैं तुझको थाम लूं उठ के रब से पहले मैं तेरा नाम लूं रखूं तुझे
ओ चले पूजा करूं तेरी, तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी। मैं तो तेरे सपनों के रंग में ढला, तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला। माँ ओ मेरी माँ, मैं तेरा लाडला। माँ ओ मेरी माँ, मैं तेरा लाडला। તો હર્ષલ જેવું તો મને ખાસ બોલતા નહીં આવડે, પણ થયું કે આજે ઘરનો જ ડાયરો છે, ઘરના લોકો છે, જેવું લાગે એવું. આજે મારે મમ્મી વિશે થોડી વાતો કરવી છે, અમારા અનુભવો કેવા છે. જે હશે એ સાચું જ હશે, તમને મજા આવશે. પહેલાં તો આમાં બેઠેલા ઘણા લોકો, ખાસ કરીને પુત્રવધુઓ તો એવું માનતી જ હશે કે મારા સાસુ તો મારી મા જેવા છે, અમે તો મા દીકરીની જેમ રહીએ છીએ. પણ મારું માનવું આનાથી થોડું અલગ છે. તમે હશો, સરસ. પણ મા દીકરી, સાસુ વહુ, આ બંને સંબંધ ખૂબ અલગ છે. અને બને તો આ સંબંધનું એક અલગ મહત્વ છે અને એ રીતે એનું મજા લેવી જ જોઈએ. જે વસ્તુ તમને તમારી મા શીખવી શકે ને, એ વસ્તુ તમને સાસુ તમારી ન જ શીખવી શકે. પણ જે વસ્તુ તમને તમારા સાસુ શીખવી શકે એ દુનિયાની કોઈ માં ન જ શીખવી શકે. એ મારો અનુભવ છે. અમે બરણીને હું આવી ત્યારે મેં મગ બનાવ્યા. અમારા ઘરે ગળ્યા મગનો રિવાજ. મેં મગ બનાવ્યા, ગળ્યા હતા. પછી મમ્મીએ જમીને કીધું કે બેટા આપણે ત્યાં ગળ્યા મગ નથી થતા, એમાં પપ્પાને તો ગોળ ભાવતો નથી, તો બને તો એનામાં મગ ન નાખતા. તો સસરો વહુ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, આ વચ્ચેની મધ્યસ્થી બનીને જે સાસુ ઘરમાં કામ કરે છે ને સાહેબ, એ બહુ જ અઘરું છે. સસરો ને વહુ બેયની વાત માનવી, પાછું બેયની સાચી માનવી, બેયને ખરાબ ન લાગે એ પણ જોવું. એ મધ્યસ્થી બનીને જે મમ્મીએ અમારા ઘરમાં જે કામ કર્યું છે, હેડ્સ ઓફ ખરેખર, અને હજી પણ એ કરે જ છે. તો એના માટે ખૂબ આભાર. બાકી આપણે સાસુ શબ્દને થોડો વગોવી નાખ્યો છે. પેલા રીટા ભાદુરીના જમાનામાં વહુ આગી પાછળ એટલે એના મીઠું નાખી દે શાકમાં, ભાભી છે તો એના દાળ બનાવેલામાં નળન મરચું નાખી દે. પણ આ સ્વિગી ઝોમેટોના જમાનામાં કોઈને મીઠા મરચાંનો ટાઈમ જ નથી. સો ચીલ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો સરસ રીતે રહી જ શકાય છે, એવો મારો અનુભવ છે. બીજી એક વાત કે તમે આમ તો હર્ષલના મોઢે સાંભળ્યું જ હશે કે સંઘર્ષ. મમ્મીને પહેલેથી કેવું, મેં તો નથી જ જોયું, સાચું કહું, કે એને જે વસ્તુ જોઈને એને મળી નથી, એને એની માટે મહેનત કરવી પડી છે અને સંઘર્ષ કરવો પડ્યો છે. જેમ કે નાનપણથી એની વાત સાંભળેલી છે કે ભણતા ત્યારે ભણાવતા, ટ્યુશન પણ લેતા, પોતે પણ ભણતા. પરણ્યા, થોડીક આર્થિક પરિસ્થિતિ નબળી તો નહીં કહું, એટલી સબળી તો નથી જ. સીવણ કામ કરતા, પ્લે હાઉસ ચલાવતા, બાળકોને મોટા કર્યા. મોટા તો બધા કરે, પણ પાછા બે બાળકો કેવા કે એક સીએ કરે ભણવાની સાથે અને એક ઓર્ગન પણ કરે, ડબલ એક્ટિવિટી. છતાંય ગામમાં ખબર ન પડવા દે કે અમારી આર્થિક પરિસ્થિતિ સદ્ધર નથી, બહાર તો જાઓ જલાલી જ લાગે. તો આ વસ્તુ એક સ્ત્રી જ કરી શકે. પપ્પા કમાતા, હેડ્સ ઓફ, પણ મમ્મીને હેડ્સ ઓફ એટલે વધારે કે પૈસા આવવા, એનો ક્યાં કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે કરકસરથી ઉપયોગ કરવો, છતાંય બહાર એવી રીતે રહેવું કે કોઈને ખબર પણ ન પડે. તો આ એક રોલ મમ્મીએ ખૂબ જ સરસ રીતે નિભાવે છે. આ વસ્તુ તો અમારે શીખવા જેવી છે જ. તો એની માટે પણ હું મમ્મીનો ખૂબ આભાર માનું છું. ત્રીજો એક પોઈન્ટ ખાસ કેવો છે કે મેં ઘણા એવા કુટુંબ જોયા છે, વડીલો જોયા છે કે જેને આમ એના છોકરાઓ એટલે કે પૌત્રા પૌત્રી કે દોહિત્રા દોહિત્રી રડે કે એને બોલાવ કરે કે એમ કે ઉઠબેસ કરાવે, એની સાથે રમે ને તો ન ગમે. ચલો એ લોકો પણ એની રીતે સાચા છે કે ઉંમર છે તો ન ગમે, પણ એ બાબતમાં હું ને જીજ્ઞા ભાભી અને ખુશ અને દૂર ખૂબ જ નસીબદાર છીએ. અમારા ઘરમાં એવું જ ચિત્ર, બે ભાઈઓ નોકરીએ હોય, હું ને જીજ્ઞા ભાભી રસોડામાં હોય, દાદા દાદીને છોકરાઓ 2 કલાક શું કરે અમને નથી ખબર હોત. એ બહાર ગયા હોય, વાર્તા કરતા હોય, રમતા હોય, રોતા હોય, એ કંઈ જ અમને ખબર નથી હોતી. તો આ પણ એ લોકોની ઉંમર છે, એ લોકો નાના નથી, પણ આ ઉંમરે પણ એટલો સરસ રીતે અમને સપોર્ટ કર્યો છે.
એના માટે પણ હું ખૂબ આભાર માનું છું. બીજું કે ધૂન માટે ખાસ ધીમહી, દાદીનું નામ એને ધીમહી છે. એ જે બે ટીચર રમતા હોય ત્યારે ચિત્ર એવું હોય કે 60 વર્ષના દાદી 6 વર્ષની સ્ટુડન્ટ બની હોય ને 6 વર્ષની ધૂન છે 60 વર્ષની ટીચર બની હોય. અને પછીનો બંનેનો વાર્તાલાપ, જે ઓલી મીઠો ઠપકો આપે, દાદીને લેસન આપે, દાદી પાછળ લેસન કરે ખરા, એમાં ભૂલે કાઢે ને પાછવા લખવાય આપે. ઈ જે મીઠો વાર્તાલાપ છે, તો સાચું કહું એટલું હસવું આવતું હોય કે અમારે કોઈ કપિલ શર્મા કે કોમેડી શો જોવાની જરૂર જ નથી પડતી. અમે અમારી રીતે ઘરમાં અમારું જ હાસ્ય અમે શરૂ કરી લઈએ છીએ, અમે માણી લઈએ છીએ. તો ખૂબ એના માટે હું આભાર માનું છું. બાકી હું આમ તમને ખબર જ હશે કે 22-25 જણાનો હરિયા ભર્યા કુટુંબમાંથી આવી છું. એટલે શરૂઆતમાં મને એમ થતું કે આ 5-7 જણામાં કેમ રહેવાશે, પણ અત્યારે અમે 8 જણા, અમે એટલી જ જાઓ જલાલીથી એટલા જ હરિયા ભર્યા રીતે રહીએ છીએ. તો એના માટે પણ હું તમારા બધાનો ખૂબ આભાર માનું છું. બસ છેલ્લે એ જ કે તમારું ડાયાબિટીસ, બીપી, સ્વાસ્થ્ય બધું સરસ રહે, થોડા અથાણા ખાઈ શકો, ખાંડવાળી ચા પી શકો, એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ. મને એવું લાગે છે કે આ વિડીયો છે ને એ ફેસબુકમાં, યુટ્યુબમાં મૂકજો. હર્ષલ, એક જ વાત બહુ સરસ કહી દઉં કે બાળપણ છે ને એ એક છીનવાઈ રહ્યું છે અને અનુશાસન ગાયબ થઈ ગયું છે. ત્યારે આ જે પેઢી એક આ બાળકો જે દાદા દાદીનો પ્રેમ પામી ગયા છે ને, એના મને એમ છે હવે કિસ્સા અને વાર્તા લખાશે કે એના કદાચ 15% નહીં હોય. એટલે આ સમાજની એક વરબી વાસ્તવિકતા વચ્ચે જે આ કુટુંબનો તમે આ એક લેખ મૂકો કે મૂવી મૂકો કે એક સ્ટોરી મૂકો ને, તો એ લોકોને તાજુબ લાગશે. એટલી બધી સમાજની ખરાબ હાલત વચ્ચે જે આ એક માણવા મળે છે. હું તમને કહી દઉં, આ ભાષણ નથી કરતો. મારી મમ્મી હજી 78 વર્ષની છે ને, મને 52 વર્ષનું બાળક જ ગણે છે. રજિસ્ટર આવ્યું એનું ટપાલમાં એક સાદાવાલા રજિસ્ટર સહી કરતો હતી, એ ગગા જોજે. મેં કીધું મમ્મી ચેકબુક નથી આ. પણ આ જ માં છે ને, એ હર્ષલ કે આ શૈલેષ જે કાંઈ દુનિયામાં થોડુંક પામી શક્યો છે, એ પેદા કરીએ. કે હું આજે કહું છું, મારી માએ એકથી પાપડ વણવા જતી હતી અને મારા ફાધર પ્રાઇમરી ટીચર હતા. પણ મારી પાસે અત્યારે જે કાંઈ છે એ ફક્ત એમના સંસ્કારનો વારસો છે. એના થકી હું સુખી છું. આપણે ભાઈ આને પૂછ્યું હતું ધીરુભાઈ અંબાણીને એક સંતે કે આર યુ હેપી? ઓલાએ કીધું હતું કે નોટ, આઈ એમ ઓનલી રીચ. બરોબર. એટલે આજે હર્ષલ ને શૈલેષનો એક મેળાવડો છે. આભાર. થેન્ક યુ શૈલેષભાઈ. કેમ પણ બધી એવા ભલે અટક સેમ છે પણ બોલવાનું સેમ છે કે નહીં, કહી દઈએ એકવાર. ના પણ તમને કહી દઉં, આ આખું પ્લાનિંગ છે. હવે 3 દિવસ રસોઈ મમ્મી બનાવશે, આખું પ્લાનિંગ. પણ હું તમને એક વાત કરું, અહીંયા જયાબેન હાજર છે, જયાબેન સિંગર હાજર છે. જયાબેન ઉભા થાવ પ્લીઝ. આ જયાબેન છે. અમને એ માટે હું તાલી વગાડું, તમને આ વાત કહું ના કોણ છે તમને. અમારા રાવલનગરમાં રહેતા વિજયભાઈ રૂપાણી અમારા પાડોશી હતા પહેલા. એ અત્યારે જીપી છે, બાકી બધા પાણી ભરતા બધા હારે. એના વાઈફ, આ રિયાલિટી છે ને, વાઈફ ને મમ્મી હારે પાણી ભરેલું છે. મમ્મી હજી પાણી ભરે છે. પણ જયાબેન એટલે તમને કહું, મમ્મીનું રાવલનગરનું બાળપણ છે ને, ત્યાં એમને સીવણ કામ શીખડાયું. સીવણ કામ એટલે ઘરનું ઓલું હોય ને, મશીન ને સીવણ કામ. અને હું જ્યારે 7મા ધોરણમાં હતો, 7મા ધોરણમાં, ત્યારે અમે આ ઘરમાં આવી ગયા હતા અલકાપુરી વાળા. ત્યારે અમે ક્રિકેટ રમતા બધા ભાઈબંધોના. ક્રિકેટ ત્યારે એટલી બધી બહુ મગજમાં ના ક્રિકેટ ને, જીવનમાં 2 જ વસ્તુ હતું, ક્રિકેટ ને બસ. બહાર ક્રિકેટ રમવાનું, ઘરે જમવાનું, બસ. બીજું કઈ ખબર નથી પડતી. પૈસા ના ને તે ઘણા તમે એમ કે તમારું ભાઈ હાલી ગયો, તમે બહુ કમાવો, તમારે તમે પૈસા ઉલડે, એવું કાંઈ નથી. બધા લોન જ, હજી પપ્પાની પેન્શન ચાલુ ગયો. એટલે એવું આ બધું જે જલસા જે લોન ને, જે કઈ એ મગજમાં ઉતરતા નહીં તમે. ક્લિયર? આ જે જમવાવાળા થાળી વાળો છે ને, એ મારો જૂનો ભાઈબંધ છે. એને પૈસા દેવાની આપતો નથી, એટલે એને કીધું આ હું જમવાળા કરી દઉં. એટલે ગોઠવો ને. પણ વાત ઈ કરતો, હું અઘરી વાત કરું છું એટલે હું પેલા હું પ્રાઇમરી કદાચ અવાજ નહીં ખબર આ વાત તમને કરું છું. એમાં મૌલિક કામદાર કરીને છોકરો ક્રિકેટ રમતા, અમે આપણો નીર પ્લેટ વાળો છે બાજુમાં, દેસાઈ ઓળખતા છે. મૌલિક કામદાર ક્રિકેટમાં અમે બાજીયા, અને હું ને મૌલિક આમ બેટ ઘા કઈ મળ્યો કે મૌલિક એ નબીરાનો છોકરો સાહેબ. અને પ્લેટ ઘા કે એના મમ્મી આવ્યા ઘરે, એટલે મને બી ગયું, કમ્પ્લેન કરાવ્યા છે. એના મમ્મી એને હસબન્ડનો ફાટેલો જબ્બો આપીને ગયા કે અંજુબેન આ કરી દેજો ને, કાલ લઈ ગઈ સવારે. તેથી સાહેબ જે લાગ્યું ને સાહેબ, એ કદાચ ગમે ભણતર તમે ધક્કો ના તેથી નથી કર્યું હતું કે આ જે ફાટેલા જબ્બા કરે છે ને ગાડીમાં ફેરવી છે આપણે. એ 60 વર્ષનું આ અમારું અચીવમેન્ટ છે. એ મમ્મીને આશીર્વાદ કયો, એ ફાટેલા જબ્બાની મહેનત કયો સાહેબ. મમ્મીએ એવા કામ કર્યા સાહેબ. એ ખબર નહીં, હું તમને પપ્પાએ હાજર છે, હું તમને કહી દઉં
કે અમારું કુટુંબ જે સદર છે એમાં પપ્પાનો કદાચ 40% છે, 60% મમ્મીનો હાથ છે, એમાં કોઈ સવાલ જ નથી. એક પ્લે હાઉસ ચલાવતા, તમને ખબર છે પ્લે હાઉસ, અનુ પ્લે હાઉસ, કોઈને ખબર છે અનુ પ્લે હાઉસ ચલાવતા મમ્મીને કાકા હતા, અનુ નામ અનુપ કાકા કોઈ હતું, એવું કંઈક હતું કાકાનું નામ અનુપ કાકા, એના નામનું પ્લે હાઉસ ચલાવ્યું સાહેબ. હવે પ્લે હાઉસમાં છોકરાઓ જે આવતા ને પેલા મમ્મી મૂકવા આવતા, પછી પપ્પાનો બેંકનો ટાઈમ સવારે મોડો એટલે પછી પપ્પા મૂકવા આવવા માંડ્યા. અમારા પ્લે હાઉસ બંધ થઈ ગયા કારણે, પણ પ્લે હાઉસ ચલાવતા નાના નાના છોકરાઓ હતા અને બધા ભણતા. તેથી અમને નક્કી થતું કે ભાઈ આ પ્લે હાઉસ ચલાવતી એની ફી 60 રૂપિયા. એમાંથી એક પ્લે હાઉસ ચલાવતો એક છોકરો ચૈતન્ય અંજારિયા દીકરો શ્રેય અંજારિયા, એક રજેશ વસાવડા મારી ભેગો એસબી એમાં મારી બાજુમાં બેસે છે, એ મારા મમ્મી પાસે ભણ્યો છે. મને એમ થાય હું સૌરાષ્ટ્ર અહીંયા ભણ્યો તો વધારે આગળ હોત, પણ હવે ખબર નહીં ત્યારે. અમારા પરમ મિત્રો હર્ષિતભાઈ ઢેબર આવી ગયા છે. રક્ષિતભાઈ આવ્યા કે નહીં? અચ્છા હા, એ ખાસ હાજર છે. થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર. આપણે સંગીત તરફ આગળ વધીએ. થેન્ક યુ સો મચ કાના, થેન્ક યુ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है, ओ माँ, ओ माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है, ओ माँ, ओ माँ, ये जो दुनिया है ये बन है कांटों का, तू फुलवाली है, ओ माँ, ओ माँ, दुख न लागे है माँ तेरी अखियाँ, दुख न लागे है माँ तेरी अखियाँ, मेरे लिए तू जागी है सारी सारी रतियाँ, मेरी निंदिया पे तेरी निंदिया पे तूने वारी है, ओ माँ, ओ माँ, ओ माँ। माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है, कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी है, ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है, ओ माँ, ओ माँ, ओ माँ, थैंक यू, थैंक यू. જનરલી હજી નવું જ બન્યું છે એટલે અહીંયા અમુક સાઉન્ડ વોલ્ટેજના કે લાઇટ પ્રોબ્લેમ થોડા પ્રોબ્લેમ રહે તો હવે થોડું
ચલાવી લેજો. જમવામાં આમ ચલાવી જ લેવાનું છે. મારા સાસુના સાસુ અત્યારે આવ્યા છે, આ 90 અપ, આશાબેન. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. જોરદાર તાલીઓ સાથે હું દરેક વડીલની અમે વંદના કરી છે. એટલે એમના દીકરાનો હું જમાઈ છું. કહી દઉં તમને બેઝિક વાત, બેઝિક વાત તરીકે લગભગ 44મી વાત છે હેમેન્દ્ર કાકા, પણ આ વાત કરવાનો મોકો છે એટલે એ વારે વારે આવતો ને. હા હા પ્લીઝ આવો તમે પ્લીઝ. તમારાથી એક આવશો કે બધા આવશો? સ્મિતાબેન સિલેક્ટ થયા, 5000 રૂપિયા જીતી ગયા છે. સેતુવાળા સાંભળજો, એપિસોડ હવે ફોન આવશે ત્યારે. બીજી વસ્તુ કે 7:56 જેવું થઈ છે, આપણે 8:20 જમણવા ચાલુ કર્યું છે. વાંધો નહીં કે વહેલું જમવું છે, સવારથી તૈયાર છે, એ ચિંતા કરતા નહીં. આપણે સર 8:20 જમશું. ડન? મોમરાને બધું કાઢી રાખજો. અને આપણે એક નમ્ર વિનંતી છે કે હું એક કલાકાર તરીકે કહું છું કે આપણે એક હળેહાટ થઈને જમવા વયા જાય કે જમવાનું ડીશ લઈને આયા પાછા બેસીને જો સંગીત માણીએ તો એ લોકોને મજા આવશે અને અમારે વસૂલ થશે, એટલે સમય વસૂલ થશે એમ. હવે મુખ્ય પાત્ર આપણે બહુ વાત કરી, મમ્મી આમ મમ્મી. મુખ્ય પાત્ર એટલે કે મહેશ પી માકડ. આપણે પિક્ચરમાં ઇન્ટરવ્યુ આપ્યો સાહેબ, હવે આ પિક્ચરનું ધીમે ધીમે થોડું આવડવા માંડ્યું મને. પણ મહેશ પી માકડ, તમે વિચાર તો કરો, આ બે કાંઈક તો કર્યું હશે કે અમારા બધા ભાઈબંધો અત્યારે અહીંયા તેડવા મૂકવાની વ્યવસ્થા કરી હશે. એ આ બેના કંઈક હશે ને સાહેબ. અમારા તો સંબંધ ઠીક છે, આ બેના કેવા સંબંધ હશે કે અમારા ભાઈબંધો બધા કરોડોપતિ છે, ભાઈબંધો બધા પ્રજ્ઞેય છે, દીપેન છે, દર્શન છે, એ બધા અત્યારે અહીંયા ખાસ કે કંઈ કામ જ કે છે. જે મુખ્ય કામ છે સમજતા નથી. અને બીજું કે 1 ડિસેમ્બરે એક સરસ હવન છે ક્ષેત્રપાળ દાદાનું, મીરા માકડનો એક મેસેજ છે. એમના કોઈ હવનમાં ફરાળ કોઈએ કરવું હોય તો મીરા માકડને ફોન પર લખાવી દે, કા ઉપેન્દ્ર કાકાને અત્યારે કહી દે. જુનાગઢમાં આપણે જે ક્ષેત્રપાળ દાદા છે એનું કંઈક ફંક્શન છે ને એનું હવન રાખ્યું છે 1 ડિસેમ્બરે. ફરાળમાં જેનો કોઈની ઈચ્છા હોય એનું નામ લખાવી નાખે. કેટલો ફરાળ ખાશે એ અત્યારે ટેન્ટેટિવ કહી દે, જેથી કરીને ખ્યાલ આવે એમ. હું તો કહી જ દઈશ કે એટલું ખાશે અમુકને કરીને, પણ છતાં તમને તમારી દઉં. એટલે મહેશ પી માકડની વાત કરતો હતો કે એ 21મી મે, કાજલ તમને યાદ રહેવી ડેટ, 21મી મે 1981 દિવસે બે પૈણાને એની વાત તમને કહું, તમે જે તમને નહીં ખબર હોય, કોકના લગ્નમાં પપ્પા ગયા હતા અને ટેવ મુજબ જોયા ને ગમી ગયા. જય કામ સાચું? કરેક્ટ. જો આ ભાવના બોલ્યા, મેં ન કીધું વર્ષો જૂના લોકો યાદ રાખે. યા જો ભાવના મમ્મી, મારા મમ્મીની અત્યારે માં છે એટલે બધી ખબર જ હોય. અને મને હજી યાદ છે ભાવના મમ્મી લેચી રોટલીને રસ બનાવતા અને મારા નાના બાબુ રસમાં સૂંઠ નાખતા, રસમાં સૂંઠ. અને કદાચ તમને હું ગેરંટી મારીને કહું કે અહીંયા જેટલા ઉપસ્થિત છે એટલા લોકો ટોટલ રોટલી કરી નાખો અને મારા 3 મામાની રોટલી ગણી નાખો એટલે બહુ ઝાઝો ફેર ન પડે. આ તાકાતથી લોકો જમતા સાહેબ, આ તાકાતથી ના લોકો જમાડતા તાકાતથી. આ મામીઓ ત્રણેય ક્યાં છે? ભાવના અમી, દેવ્યાની અમી અને જલપા અમી, આ ત્રણેય જોરદાર. અને જામનગરમાં હાટકેશ્વર મંદિરની સામે એક બક્ષી ભુવન છે, મારા માસી અહીંયા ઉપસ્થિત છે, મારા માસા ઉપસ્થિત છે ને પ્રતિર અમારો કેન્ડિડેટ છે. ભાઈ તું અહીંયા રહે, અહીંયા લાઇમલાઇટમાં રહેવાય, મોટા આવા મોકા છે આવા. પ્રતિર બક્ષી કેન્ડિડેટ છે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છે, સારો પગાર છે, એકનો એક છોકરો છે. એકને એક સંતાનથી શું ફાયદો થાય મને ખબર છે. દિગેશભાઈ મજામાં? એટલે કોઈ હોય તો સરસ છોકરી કહેજો. પન્નામાસીનું વચ્ચે એટલે લઉં છું કે બક્ષી ભુવન એટલે એક હેરિટેજ કહેવાય. જામનગરમાં કદાચ 10 વર્ષની હેરિટેજમાં ગણાય છે, એટલું જૂનું મકાન છે. એ મકાનની અંદર એ જમાનામાં પ્રેમ લગ્ન કરીને ત્યાં પહોંચ્યા છે અને એ હેરિટેજ હજી એવું ને એવું રાખ્યું છે. એ પન્નામાસી પણ અહીંયા ઉપસ્થિત છે જામનગરમાં, માત્ર મમ્મીના 60 વર્ષ માટે એના સહપરિવાર વતી આપને વંદન કરું છું. મહેશ પી માકડની વાત કરું છું. પન્નામાસી તમે બોલ્યા એટલે મને મહેશભાઈ યાદ આવ્યા ફરી. કારણ કે એને મમ્મીની સાડી પણ ગમે ને પોતાની સાડી પણ ગમે છે. નમીશમાં તમે ના સાંભળતા કારણ કે આપણે એ જ છીએ. એમાં શું છે, એવું કહેતા કે મમ્મી ને પન્નામાસી બે સરખા લાગતા, હોશિયાર છે બે જણા. પણ પપ્પાની વાત એક ખાસ કહું કે પપ્પા ને મમ્મી બહુ ભૈરું જીવા છે, આમ જીવા છે આમ. પપ્પા માકડના દીકરા ખબર હશે, બધા માકડના દીકરા ઘણા બધા ઉપસ્થિત છે સાહેબ. તોડી નાખ્યો સ્વભાવ, ઘરની બહાર ફૂહા અને ઘરે જરાય હાલેની નામ ને તેમ, બહુ માકડના દીકરા પૂરું કરી નાખે. એનો સ્વભાવ સહન કર્યો સાહેબ 35 વર્ષમાં મમ્મીએ, અને એને આખા માકડમાંથી હાવ ગાય બનાવી નાખ્યા મારા મમ્મીએ. એની અચીવમેન્ટ છે સાહેબ આટલા વર્ષોની. માકડને વાઈફ બોલ્યા જો
આને પણ અહીંયા ગાય કરી નાખ્યા જો. આ ખરેખર હો, તમને પપ્પાના ઝૂનવાની ખબર હશે. મને પપ્પાના ઝૂનવાની વાળ જોયા કે આટલા લાંબા લાંબા વાળ રાખતા. તું તમે મને કા વાળ લાંબા વાળ રાખવાની ના પડો, તમે તો ઝૂનવાની ફોટામાં રાખ્યા છે. એ કે અમને અમારા બાપા ના પાડતા, એટલે એ ચીલો રાખ્યો એને. પણ તમે જોવાની વાત એ છે કે જે પપ્પા વર્ષો પહેલા અવધની માંદગીને લીધે છોકરાઓ માંદા હોય, છોકરાઓ રાતના ઉજાગરા હોય ને સાહેબ, તમને મારા વધુ અનુભવ હોય કે સૌથી ઝઘડા હસબન્ડ વાઈફને થાય. કારણ કે સ્વભાવ ફાટી ગયા હોય ને, આખી રાત જાગું ને સવારે પાછા રસોઈ કરે, બેંકે જવું હોય તો. અને એમાં પાછું કોબી પેટાનું શાકમાં કોબી બરાબર છી નથી ને રસો વધારે એવી કટકટ કરે તો જાય મગજ, એમાં કોઈ સવાલ નથી. અને હજી કોબી પેટાનું શાક મારે કરે એવું જ થાય સાહેબ. એટલા વર્ષો મને ખબર નથી પડે આ શાક બને એવું કોને મને સમજાતું. હજી ભાવના અમી તમે નહીં માનો, લગ્નના પહેલા દિવસે કાંદાને દાળ બનાવીને ત્યારે મેં કીધું કે ભાવના અમી જેવી બનાવી છે સાહેબ. અને ઇનડાયરેક્ટ વખાણ કહેવાય. એટલે ઈ લેવલના છે માકડના છોકરાઓ. પણ પપ્પા સાથે ભર્યું જીવનમાં મમ્મીએ પોતે તો બદલાણા છે, પણ આને બદલી નાખ્યા છે. અને એ અમે જોયું છે સાહેબ. આજે એ લોકો મમ્મી યોગાસનમાં જાય છે, જેના ટીચર અને વાઈફ છે. અને પપ્પાને તેડવા જાય છે ને 10 મિનિટ વહેલા પહોંચી જાય છે. પૂછો શું કામ? હવે સ્વાભાવિક છે કે મમ્મી એકલા તો યોગાસનમાં જતા જ ન હોય. પપ્પા તેડવા જાય મમ્મી કહે કે હાલો હું આવી ગઈ. હા એક વાર તો મારી ડોટર ભેગી ગઈ હતી ને, એને કીધું કે પપ્પા તમે દાદા બહુ વહેલા પહોંચી જાય છે, આપણે અહીંયા ઊભું રહેવું પડે છે, એના કરતાં આપણે મોડા જાય તો પછી ધૂન નથી જાતી. કારણ કે હવે આ ઉંમરે ક્યાં આપણે આને એમ. એટલે પપ્પા માટે પપ્પા આમ તો જાહેરમાં એમ એને આઈ લવ યુ નથી કહી શકતા, પણ હવે એના માટે એક ગીત પપ્પા ગાતા નથી, અને એ પણ એક સમાજ સેવા છે. એટલે દરેકના જીવનમાં બે પપ્પા હોય. એક આ પપ્પા, એક કહેવત છે શૈલેષભાઈ, જેનો બાપ ગરીબ હોય ને નબળાઈ કહેવાય, એના નસીબ કહેવાય, પણ સસરો ગરીબ હોય એ મૂર્ખાઈ કહેવાય. મેં મૂર્ખાઈ નથી પહેરી. એટલે મારા સસરાને વિનંતી કરીશ કે તમે પપ્પાના મનમાં જે એકાદ ગીત વાગતું હોય એવું એકાદ ગીત તમે ગાઈ નાખો પીળું ટી શર્ટ પહેરીને. તો પપ્પા જે વિચારતો કે આવું એક ગીત કે રોમેન્ટ તમે ગાજો પપ્પા તરીકે, ધ્યાનમાં રાખજો તમારા વાઈફને. કારણ કે બધા હરખા જ છે આ જૂની જનરેશન. કાજલ આમાં આપણો વાંક જ નથી, સમજી લેજે. હું તમને કહી દઉં, આ લોકો આપણે વોટ્સએપ કરતા, લોકો કાગળ લખતા અને કાગળમાં અત્તર છાંટતા. હા પપ્પા હાકે ને. અને પોસ્ટમેને ભૂલ કરી હતી, મને બરાબર યાદ છે કે પેલો કાગળ લગ્નના અમુક ટાઈમ પછી મળ્યો હતો. સાહેબ એક વાત કહી દઉં, 11 ઓગસ્ટ 1979 મોરબી પૂરમાં પપ્પા વોઝ ધ લાસ્ટ પર્સન ટુ બી અલાઇવ. જો 11 ઓગસ્ટમાં પપ્પા તણાઈ ગયા હોત તો અમે હોત જ નહીં. અને આ તમે આ જમત જ નહીં, આ કઈ ગોઠવત જ નહીં. તમે વિચારો જયકાલમાં તમે ક્યાંક બચી ગયા હો તો નસીબ કે મોરબી પૂરમાં તમે તણાઈ ગયા. હું ડીકે ને વિનંતી કરું છું, રોજ 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા, એ જ ગીત આપણે સાંભળીએ છીએ. અરિજીત સિંહ સાંભળી. આ એક દિવસ મળ્યો તો એક મારી માના ગીત, છતાં આપણે થોડું ટ્વિસ્ટ લઈ દિગેશભાઈ સોંગ ગાશે ને ત્યારબાદ મીતાબેન આપની લાગણી વ્યક્ત, ત્યારબાદ આપણે સંગીત તરફ આગળ જઈશું. શ્યોર? ઓકે. એક કટ કરી છે આપણે, એ પછી આપણે 8:20 જમવા જશું. આ પ્લાનિંગ ફિટ? બહુ ઘરનો ડાયરો છે. વોશરૂમ જવું તો અહીં અવેલેબલ છે. 12મા માળે પહોંચશો ત્યાં પ્રોગ્રામ પૂરો થઈ જશે. ફ્લેટ 12મા માળે છે, એટલે આપણે વ્યવસ્થા રાખી છે. અહીંયા આગળ જતો સ્વિમિંગ પુલ છે, બાથરૂમ અહીંયા છે. થેન્ક યુ વેરી મચ. ડીકેને સામે આ દિગેશ માકડ મારો 32 વર્ષ જૂનો મિત્ર. પણ તાલીઓ તમારે એટલે પાડવી પડશે કે રફી સાહેબનો મહાગાયક અને એના જમાઈ એના ખાસ મિત્ર છે એવું મને બહુ રેર જોવા મળે. હા, અને મને યાદ છે એમોગડી હોલમાં આપણે દીકરીબાઈના લગ્નમાં જે જલસો કરેલો. પણ મારે એટલે કેવું છે કે જમાઈને અને સસરાને એક આવી ગાઢ મિત્રતા, હું કાયમ ટોણા મારતો મેળા, હા હા તમારી મર્યાદા તો જુઓ તમે, ભાઈ અમુક સાંભળતા નહીં બેન પાછા. એટલે આ એક બહુ મજાની વાત છે કે આ તો જો કે કોઈ દી વૃદ્ધ થવાનો જ નથી અમારો જીગરીઓ. 32 વર્ષથી તમે મંડાણા છે. હું હવે આમ એક પગ કેળાને ચાલુ પર ને ખબર માં આ એમને એમ છે દેવાનંદની જેમ. દેવાનંદ કરતા જાજુ મને બીક બીજી એ છે કે મોંઘવારી આટલી વધે છે. આ અમારો દિગેશ છે ને એ આ સરકારનું આ પગાર કરતા પેન્શન જાજુ કાઢ્યા છે. આ હોવર આમના ગલોલા જેવો હશે. પણ આજે વરી રફી સાહેબનું એક સુંદર મજાનું સંભળાવશે. આ મિત્રોને મેણા ટોણે મારવાના બહુ ઓછા મોકા મળતા હોય, એ હમણાં મને લેશે અડફેટ. પણ ખૂબ સરસ એમને કંઠ આપ્યો છે, ખૂબ ભાવથી ગાય છે અને ખૂબ એમની
સુરીલી યાત્રા છે. એટલે આજ સારું મા ઉપર અમને ઘણું બધું તૈયાર થઈ ગયું. નેક્સ્ટ ટાઈમ બીજી આપણી ઘણી બધી માના પ્રોગ્રામમાં કામ આવશે. પણ હવે તમારી ફરમાઈશ પૂરી કરીને કાંઈ પણ જે કાંઈ ગીતો સારા સાંભળવા હોય કહેજો. અમે લોકો ખાલી માના ગીતો નથી ગાતા. પણ સરસ છે કે આજે દિગ્ગેશભાઈ એક રફી સાહેબનું કયું નહીં સાહેબ 14 વીઘા ચાંદ પિક્ચરનું મને જોઉં ને એટલે મને યાદ આવે છે હમણાં આ શું કામ હું તાળામેળ કરું છું ખબર છે? પસીનાનો પૈસો તો ઠીક જરૂર પૂરતો આવી જાય, પણ એક જે લોભ અને કરકસરમાં જે ભેદ રેખા છે એ સમજાવે એવા મા બાપ ઓછા છે, અને પૈસાને પચાવતા શીખડાવે ને એવા મા બાપ ઓછા છે. એટલે અમારો હર્ષલ છે ને ભાગશાળી છે, એ મમ્મી ને પપ્પા વિશે બધું બોલી શકે છે અને તમને સમજાવી શકે છે કે આ મા બાપના સંસ્કારો એના ઉતરીએ. એટલે તમને પણ ભાઈ અમારા દિગ્ગેશભાઈ તરફથી અમારા દીકરીભાઈ બે પક્ષે અમે છીએ અને ખૂબ આનંદ થયો કે આવો એક સરસ મજાનો પરિવાર જે સુરીલો પણ છે એની વચ્ચે અમને અમારી સૂક્ષ્મ કલા રજૂ કરવા મળી છે. હવે મા સિવાયના ગીતો. આભાર. ગુડ ઇવનિંગ. શૈલેષભાઈ બહુ સરસ બોલવા માંડ્યા છે. પહેલાં ખૂબ સરસ વગાડતા હતા, હવે શૈલેષભાઈ બહુ સરસ. તાળીઓ આપી દઈએ મિત્રો, બહુ ખરેખર બહુ સરસ બોલે છે. 4-5 વર્ષ માં એટલે મારી 94 વર્ષની માં બેઠી છે, આશા માકડ. 60 વર્ષના અંજના ગોરી છે, હર્ષલના મમ્મી. પછી ધૂનની મમ્મી કાનન બેઠી છે. આખી પેઢીઓ બેઠી છે. પણ મહેશભાઈમાં કોઈ સુધારો નથી. હર્ષલે કેટલું કીધું યોગામાં જાય છે. અમે 1 મિનિટ લઈશ પછી ગીત ચાલુ કરીશ. કાનન ને હર્ષલે નક્કી કર્યું કે આ પ્રમાણે છે, બધી જગ જાહેર વાત છે, માકડ છે. નક્કી કર્યું બે શું કરશું તો કે ક્યાં મળશું? કીધું આપણે બે છે ને ભાઈ કનકાઈની બાજુમાં કનકાઈએ મળીએ. કારણ કે મારે ઘરે આમ ડખો, એની ઘરે આમ ડખો, જાહેરાત નથી કે શું છે. હવે 10 વર્ષ થઈ ગયા, ધૂન બીજા ધોરણમાં આવી ગઈ. કનકાએ મળ્યા, કનકાએ વાત કરી તો એનો એક ડાયલોગ મને યાદ છે. મને કે આમાં કાંઈ થાય? મને કે આપણાથી કાંઈ થાય એમ નથી. હવે આપણે કરી શું શકીએ? પણ કે હવે તું આજથી દીકરીને બાપ થઈ ગયો એટલે ચાનન પાનના બેયના પૈસા તારે દેવા પડશે. અમે બે કનકાઈમાં એ ખબર નથી, બહુ આઈડિયા નથી કયા વ્હીકલ ઉપર હતા. હું લ્યુના ઉપર હતો, ઝોનલ ઓફિસમાં હતો, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં. ત્યાંથી છટકીને ગયો હતો. 5 વાગે ચા પી દીધી, 5:30 બેયના લગ્નનું નક્કી કરીને છૂટા પડી ગયા હતા. એક ગીત એને માટે એ અન્ના ગોરીના જાહેરમાં વખાણ નહીં કરી શકે, ખૂબ સંઘર્ષ કર્યો છે. હું બધું બહુ સાંભળ્યું હતું આજે હર્ષલ, કાનન અને પરિવાર પાસેથી. સંઘર્ષની મજા એ છે કે એ પછીનું સુખ બહુ મજા આવે છે, એ પછીનું સુખ બહુ મીઠું લાગે છે. આ જ અવસ્થા ઊંધી વિચારી લ્યો અને ઊંધી વિચારીને તમે રૂમાડા ઊભા થઈ જશે. પણ આ મજા છે, સૂટ પહેરીને બેઠો છે. કેમ છે સિલાઈ? મારા દરજીભાઈ કરાવી છે, હપ્તો ચાલુ. કોટ ફિટ થશે એટલે એને કીધું ખરું કે હવે જન્મદિવસ આવે જ છે, કંઈક દીગું મેં થઈ જશે. મિત્ર, તારે બદલે દરેક તારા સ્ત્રી મિત્રોને તારા તરફથી આ ગીત મારા ભાઈ. પણ સ્ત્રી મિત્રમાં 60 પછી તો પત્ની છે ને એ મિત્રથી વિશેષ હોય. મારે 2 વર્ષની વાર છે એટલે ત્યાં સુધી લડું છું, પછી દેખા જાય. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. 14वीं का चांद हो या आफताब हो, जारी हो तुम खुदा की कसम लाजवाब हो. 14वीं का चांद हो. जुल्फे हैं जैसे कांधों पे बादल झुके हुए, आगे हैं जैसे के पियाले भरे हुए, मस्ती है जिसमें प्यार की तुम वो शराब. 14वीं का चांद हो.
લિરિક્સની. चेहरा है जैसे झील में हंसता हुआ कंवल, या जिंदगी के साज पे छेड़ी हुई गजल, जाने बहार दो किसी शायर का ख्वाब हो, चौदहवीं का चांद हो या आफताब या भी गुरा की कसम का जवाब हो, चौदहवीं का चांद हो। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભકામનાઓ પરિવારને, આખા માકડ પરિવાર તરફથી માકડ પરિવારને. આવા હર્યું ભર્યું રહે અને હર્ષલની મારા પ્રત્યેની ડિમાન્ડ બને એટલી ઓછી થાય એવી પ્રભુ પ્રાર્થના સાથે ટી શર્ટ આવ્યું છે એટલે ખૂબ આપે. ભગવાન મને એટલું આપે કે માગીને થાકી જાય, એટલું મને આપે કે માગીને, પણ બહુ બહુ દિલેર વસ્તુ છે મિત્રો. એટલો બધો શાર્પ છે. લકી શું દોષ આવો જમાઈ મળ્યો છે, ભલે સસરાનો બાપનો કહેતો. અને જાહેરમાં કન્ફેસ કરવું, મેજોરિટી નાગર છે પણ આ બધા દિલના મિત્રો છે. ગોતવા જ નથી જવું પડ્યું કાનન માટે, ગોતવા જવું તો આવું મળે જ નહીં. આ તો બધું આટલો શું છે, નીવડે વખાણ છે, પણ હવે તો કરવા ને. ધોન આવી ગઈ, હવે કડવીબાઈની સ્ટુડન્ટ થઈ ગઈ, પણ જીનિયસ છે. ગોડ બ્લેસિંગ. અને આ મિત્રોનો આભાર માની લઈએ. મિત્રો આ બધા પ્રેમનો સોદો કરવા આવ્યા છે. મા ઉપરના ગીતો છે, મા ઉપરના ગીત જ ન હોય એ તો ક્યાં સુધી તમે મા એ છે ને એને કોઈ ગીતોથી તમે 5-15 મિનિટ 2 કલાક પ્રવચન કરી અને કે ફંક્શન કરીને ટૂંકું કરી શકો, પણ આ બધી કહેવતો હોય ટૂંકી છે. સાચવો ને ત્યારે સાચી માની વેલ્યુ છે મિત્રો. આ વૃદ્ધાશ્રમમાં જેની માં છે ને એને કીડા પડે, એને કીડા પડે. માને સાચવે ને એ દીકરો, બાકી બધું તો ઠીક છે. પ્રસંગને અનુરૂપ ખૂબ 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 આભાર છે તમારો બધાનો. કાનન વિશ યુ વેરી બેસ્ટ ઓફ ટાઈમ ઇન સોપાન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ શૈલેષ. થેન્ક યુ ડીકે. ડીકે તમારો ફોન લઈ ગયા છો તમે, આ આદત કાઢો હવે. આ પણ આમાં શું છે, મને એમ કે ભાઈનો ફોન અભય કીધું સાચવા મને, લાવો હાલો સાચવાનું કીધું. ભાઈ જેને ફ્લેટ જોવો છે બરાબર, કોઈ પૈસા નથી રાખ્યા, ફ્રી ઓફ કોસ્ટ જોવાનું રાખ્યો છે આપણે, કોઈ ટિકિટ નથી. બે વાત છે, બહારગામના લોકો જે લોકો છે, આપણે 8 ને 20 જમવાનું શરૂ કરવું છે, પણ એક શરત. બીજી વાત એવી શૈલેષભાઈ કે મેક્સિમમ ડિમાન્ડ એવી છે કે ભાઈ ઓલા માવાળા ગીત જ ચાલુ રાખો, એટલે તમારે એ થીમ તો રાખવી જ પડશે તમારે. પણ એક છે કે આપણે જમવા માટેનું લઈએ, એટલે જમીને આપ તરત અહીંયા આવી જાઓ તો આપણે ગીતનો પણ લાવો લઈ શકાય. તો સેતુવાને એવી વિનંતી છે કે તમે કોઈ પણ એક જગ્યા, જે આ મારા મિત્રો બેઠા છે અહીંયા, કોઈ પણ એક જગ્યાએ તમે બેસી જેથી તમને આઈડેન્ટિફાઈ થઈ જાય. અત્યારે આરામથી લોકો જમ્યા પહેલાં નહીં મળે, તમને જમીને મળશે. નંબર 2 કે જમવામાં લસણ ડુંગળી વગરની પણ વ્યવસ્થા છે. જે લોકો લસણ ડુંગળી વગરનું ખાય છે એ લોકો બે ન લેતા, જે લસણ ડુંગળી વગરનું નથી ખાતા. કારણ કે ભાઈ પૂછે કે એ કેવું હોય, ચાખવા તો દે, એ ઓલો બેમાં ટીંગાય પાછો. એક આવા લગ્ન ધીરુભાઈ કહે ને હવે લગ્નમાં. અને ખાસ જ્યાં છે અહીંયા ઉભા થઈ રક્ષિતભાઈ, હર્ષિતભાઈ, નિર્મિતભાઈ, પ્લીઝ અહીંયા 2 મિનિટ માટે આવો પ્લીઝ. પ્લીઝ મિલનભાઈ, પ્લીઝ પ્લીઝ આ તમને એમ થશે કે આને મમ્મીના 60 વર્ષમાં શું, આ મમ્મીને જોયા નથી આને. તમને એક એમ કહેવાય ને કે મમ્મીના 60 વર્ષમાં પપ્પાને એક વાત કરી કે પપ્પા પહેલી હોમ દેવકા પિક્ચર જોવા ગયા હતા. તમને બીજી વાત કરું, જેની વાત જ મેં આખા પ્રોગ્રામમાં નથી કરી. એ પ્રોજેક્ટ છે મારો અવાજ અહીંયા. અમારું ઘર જો એક બંધ ટકી રહેલું હોય ને સાહેબ, આ વ્યક્તિના કારણે છે. આ તમને બધા લોકો રામ કહે છે, પણ આ તમને કહું આ રામ નથી. આની તમને કહું આ રામ નથી, પણ આ દશરથ છે. અમદાવાદ આ ગયો છે ને ત્યાંથી દશરથને મજા નથી આવતી. પાછું આ લક્ષ્મણ છે ને આ કૃષ્ણ છે.
અને કૃષ્ણના બાપને જેલમાં મૂકી નીકળી ગયો હતો, તમને ખબર. પણ અમારા કુટુંબનો સ્તંભ કયો તો સ્તંભ, સંત કયો તો સંત, સંઘ કયો તો સંઘ, અમને એક તાંતડે બાંધી રાખનાર. હું એટલે કહું છું, આ તો બધું પેમેન્ટ આવવા દેવાનું છે. આ હકીકત છે અમારા બધા. અને આ કોટ મેં એટલે પહેર્યો છે કે અવધના લગ્નમાં મેં આ કોટ પહેર્યો હતો. આ રિયલમાં છે. હા, એટલે તેથી નામને એમ છે. પણ આજે એટલે રાખ્યા કે આજે જ અહીંયા ઉપસ્થિત છે અવેલેબલ. પપ્પા જુગનું પિક્ચર 14 વાર જોયું પપ્પાએ. પપ્પાને એક જ શોખ છે પિક્ચર જોવાનો. એકલા હોય, ભત્રીજા ભેગા હોય, વાઈફ ભેગા હોય, કાં એમના મિત્રો ભેગા હોય, પિક્ચર જોવાનો બહુ શોખ છે. અને એનું એક એવું સપનું કે એ થિયેટરમાં એના સનનું પિક્ચર આવવાનું છે. એના માટેની જે ટીમ છે એ અત્યારે ઉપસ્થિત છે. કોઈ એક વ્યક્તિ ખાલી આપણા સપનામાં તો આપણા ટેલેન્ટ ઉપર કોક એક ખોખું રોકી દે. ખોખું સમજો ને, જનરેશન એક ખોખું રોકી દે આખું. અને એ એક આખું જે નેશનલ લેવલ આખું મૂવી બનવાની તૈયારી કરે. એના જે આધાર સ્તંભ છે ઉપસ્થિત છે એ માત્ર ને માત્ર આજે એ વ્યક્તિને મળવા આવ્યા છે કે આ કયા મમ્મી છે જેને આ જન્મ આપ્યો, એના માટે મળવા આવ્યા છે આખા. અને રક્ષિતભાઈ, અને હી ઇઝ ધ પર્સન કે જે આખું મૂવી ડિરેક્ટ કરે છે અને જેના કારણે આખું સ્તંભ ઉપજ્યું છે. આને પણ પેમેન્ટ નથી મળવાનું એટલે આજે બોલાવ્યા અત્યારે અહીંયા. પણ આખી ટીમ છે અને હું સાદર વિનંતી કરીશ, ઓગસ્ટમાં રિલીઝ થવાનું છે અમારું મૂવી. નિર્મિતભાઈ છે, હર્ષિત ઠેબર છે, વિરંજીભાઈ છે, તુષાર છે, આખી ટીમ છે. પણ બજેટમાં નહોતું એટલે હર્ષિતભાઈ પહેલા મૂવી એક જોજો. ઘણાને એમ થાય કે આ તો માર્કેટિંગ કરો, પણ ઘરે નહીં કહું તો બીજે ક્યાં કહીશ. આ એવા ઘર છે. અને મને ઘણા કીધું કે અમારે થોડી ટિકિટ લેવાની, તમારે તો ખાસ ટિકિટ લેવાની છે તમે, કારણ કે બીજા કોઈ લેવાની નથી. એટલે હું તમને પ્રોમિસ આપું છું કે આપણે પ્રીમિયર શો રાખશું, ફ્રી ઓફ કોસ્ટ પ્રીમિયર શો. અને એ દિવસે અમે બીજા દિવસે ટિકિટ પણ વેચશું, એટલે તમને ખબર પડે કે 2 વાર જોવું કેવો અત્યાચાર છે. પણ અમે ટ્રાય કરી છે. ઓલ ધ ક્રેડિટ ગોઝ ટુ મિસ્ટર રક્ષિત વસાવડા. આ તમામ પિક્ચર આના મગજની ઉપજ છે. આપણે થોડી વારે થોડા થઈને આપણે જમવા તરફ પ્રયાણ કરશું અને પાછા મા તરફના ગીતો આગળ વધશું. એ પહેલા મીતાબેનને વિનંતી છે, મીતાબેન અહીં આવે, એની વાત રજૂ કરે ત્યારબાદ આપણે જમીએ. થેન્ક યુ રક્ષિતભાઈ. ના પાડે. થેન્ક યુ હર્ષિતભાઈ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. મીતાબેન એમના નારી મંડળ દીપશિખા ગ્રુપ ચાલે છે નાગરોનું. મહિનાના 1 બુધવારે મોજ કરે છે, નાસ્તો કરે છે. જે નાસ્તો ડોક્ટરે ના પાડી છે એ નાસ્તો મેનુમાં હોય છે. વડાપાઉં, પાઉંભાજી, ભેળપૂરી, અલગ અલગ રમત રમે છે, અલગ અલગ ઇનામ આપે છે. અને આખા નાગર જ્ઞાતિની જે આખા ગામમાં કાંઈ ન ખબર હોય કે દીપશિખામાંથી ખબર પડે અહીંયા વાત થઈ. બાપ, બીજા એક વ્યક્તિ છે મારા બીજા મા તરીકે, મારા ગોંડલના મારા મા અહીંયા છે, વિભાબેન બુચ ઉપસ્થિત છે. પ્લીઝ વિભાબેન. એની ખૂબ તબિયત ખરાબ છતાં એ ઉપસ્થિત છે અને એના ભત્રીજાના લગ્ન છે જેની આજથી તૈયારી ચાલુ થઈ ગઈ છે, છતાં એ હાજર છે. મારા ગોંડલના મધર છે. મને મમ્મી જે જમાડી શકે એવું જ મને મારા મમ્મીએ જમાડેલું છે. હજી એક વ્યક્તિ મને જોઈને યાદ આવે છે, એક આરતી માકડ છે. ઉભા થાવ તો ઘરમાં ઝઘડો કરાવનાર આ વ્યક્તિ, કારણ કે આની રસોઈને કારણે કેટલા હસબન્ડ વાઈફમાં ઝઘડા થઈ ગયા છે કે આને થેપલા કહેવાય. અમારા રાજકોટમાં નાગરનું એકમાત્ર નામ કે જે ટિફિન અને ખાસ જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં ટિફિન પહોંચી જાય જ્ઞાતિ તરફથી, એની કોઈ પણ અડધી રાત્રે ફોન આવે તો સવારે એનું રસોઈ રેડી હોય. આરતી માખણ ઉપસ્થિત છે. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ હિયર. થેન્ક યુ. હેપી બર્થડે અંજનાબેન. દીપ શેખાવતી આજ 2-4 વાત કરવા હું અહીંયા આવી છું. હર્ષલભાઈએ અને અન્ય ગાવાવાળા બધાએ મા તરીકે વાત કરી. હું વાત કરવા આવી છું મિત્ર તરીકે. બધા સંબંધો એક તરફ, મિત્ર એક તરફ. અંજનાબેનને અમે લોકો દીપશિખા શરૂ થયું ત્યારથી ઓળખીએ છીએ. અને શરૂ થયું ત્યારે જે રીતે ઓળખતા હતા, જે રીતે રજૂ અમારી સામે થયા હતા, આજે આટલા વર્ષે પણ હજી એવરગ્રીન એવા જ છે. હર્ષલભાઈ વચ્ચે વાત કરી કે દીપશિખાની મીટિંગ હોય ને મમ્મી ગયા હોય તો બંને રાજી હોય કે આજે અમારે વાંધો નથી. પણ હું કહીશ કે અંજનાબેન ત્યાં પણ આ વસ્તુ ખાય જ છે, એટલે ઘરે તમને એવો કોઈ બંધન નહીં હોય એવું હું માનું છું. બીજું ખાસ કે જેમ કીધું કે અંજનાબેન આખા બોલા, પણ એ પણ એક બહુ જ હિંમતની અને મહત્ત્વની વસ્તુ છે. દરેકમાં એ હિંમત નથી હોતી. કેવી રીતે સારું થવું બીજાની સામે,
કેવી રીતે સારું સારું બોલીને એની એબ છુપાવવી એ બહુ સામાન્ય વાત છે, પણ કોઈની પણ મોઢે કોઈને પણ સાચી વાત કહેવી એ ખરેખર હિંમતની વાત છે, જે અંજનાબેનમાં છે. અંજના નામનો અર્થ હું તમને કહું, હનુમાનના માતા. અંજનાબેનના બબ્બે હનુમાન જેવા પુત્રો અહીંયા છે, બધી રીતે. બીજી વાત, અંજનાનો બીજો અર્થ છે આંખમાં અંજન, કાજળ. અંજનાબેનનું આખું જીવન બીજાના જે આપણે નજરો ઉતારવા માટેની કાજળ કહીએ એવું જ છે. એણે બધાને બહુ સારી રીતે, બહુ સાચી રીતે સાચવ્યા છે, બધાને એટલો આનંદ કરાવ્યો છે, અને બધાની સાથે નાના, મોટા સાથે મોટા કીધું એવી જ રીતે અમે એમને જોયેલા, ઓળખેલા છે. કાલે જ મારું ડેઈલી બોનસનું શૂટિંગ હતું. સૌથી પહેલાં 8 વાગે હોશથી આવી જનાર, અને મેં જ્યારે મેસેજ મૂક્યો કે લોકો આવજો, તમે મજા આવશે જોવાની, સૌથી પહેલો એનો આન્સર હતો 100% અમે તો આવીએ જ છીએ. અને આવીને એમ નહીં કે ચાલો આનંદ કર્યો ગયા, પહેલેથી છેલ્લે સુધી હાજર રહ્યા, સાથે એ પણ હાજર, આશીર્વાદ મને પૂરતા, અને જે હોશથી અને જે આનંદથી એણે જે આનંદ કર્યો છે એના કારણે અમે બધા પણ એપ્રિશિએટ થઈએ છીએ. તો વધુ ન બોલતા આપણે બધાને જમવાની રાહ જોઈએ છે, ગીતોની રાહ જોઈએ છે, એટલું જ કહીશ. तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर अंजना बेन, हैप्पी बर्थडे टू यू. હું નમસ્કાર કરું છું, પગે લાગું છું. મેં બધા જ રોલ ભોગવી લીધા છે, પણ એમાં ભાઈ બહેન, બહેનો નણંદ ભોજાય, એ બધા સંબંધ એવા છે કે આપણે ક્યારેક તો ઝઘડ્યા જ હોય. બહેનો ઝઘડ્યા હોય નાનપણમાં, ભાઈ બહેન ઝઘડ્યા હોય, નણંદ ભોજાય નહીં કે અમારે તો નણંદ ભોજા વચ્ચે સંબંધ જ નથી, મા દીકરીનો જ છે, એટલે કોઈ સવાલ નથી. પણ નાની ભાભી હારે તો નણંદ ભોજાનું છે, કારણ કે મારા આવ્યા પછી ભાભી આવી છે, એટલે હકીકત છે કે એની હારે નણંદ ભોજાનો જ સંબંધ રહે એમ. પણ જો કાંઈ પણ મારાથી 60 વર્ષની અંદર, એટલે આ 35 વર્ષની અંદર વધારે તો કાંઈ પણ ભૂલચૂક થયું હોય, ભાઈ પાસે, બેન પાસે, ભાભીઓ પાસે, દેરાણી જેઠાણી પાસે થયું જ હોય. કારણ કે દેરાણી જેઠાણીના રોલ એવા છે કે એ પછી થયા હોય, કે જે આપણને ખબર નથી હોતી કે મારી દેરાણી કેવી હશે, મારા જેઠાણી કેવા હશે, એના સ્વભાવ કેવો હશે, એ પછી થાય. એટલે થોડુંક તો એકબીજાને થયું જ હોય 60 વર્ષમાં. તો હું પહેલાં તો એ કહેવા માંગુ છું કે બધાને મારા વતી ખાસ કહું છું કે જે કાંઈ હોય એ બધું આજે ભૂલીને જજો. અને બીજું, હું મારા કુટુંબનું કોઈ પણ વ્યક્તિ હોય કે ન હોય, પણ મારા કાકાજીના કુટુંબના દરેક સભ્યો મારા દરેક પ્રસંગમાં હાજર હોય છે, એના માટે મને ખૂબ ગર્વ છે. બીજું મારે એ કહેવું છે કે અમે નાનપણમાં ફઈ મામાના છોકરાઓ બધા ભેગા થતા ને, ત્યારે મારી મમ્મી મમરામાં બી નાખીને વઘારતી. એને એમ કે કાંઈક નવીન લાગે ને, સેવની તો ત્રેવડ હતી જ નહીં, પણ એ બી મમરામાં અમે જે મજા કરી છે એવી મજા આજે ચેવડામાં નથી આવતી. આ મારા ફઈના દીકરીઓ અહીંયા બેઠા છે, આશા, જ્યોતિ ને હું, અમે ત્રિપુટી હતા, 3 ભેગા જ હોય, કાં અમારે ત્યાં કાં એને ત્યાં. પણ અમે આ મમરા ને બીની મજા બહુ લીધી છે. હવે હું ભવો આવી ગઈ છે એટલે મારું સ્તર થોડુંક ઊંચું થઈ ગયું કહેવાય, કે હું સાસુમાં બની. સાસુમાં બનવું ને એ એક લાવો તો છે જ, પણ એક થોડુંક અઘરું પણ છે. આપણને એમ થાય કે કોઈની પારકી દીકરી આપણા ઘરે આવશે તો આપણે એને સારી રીતે સાચવી શકશું કે નહીં, એને આપણે ગમશે એવું કરી શકશું કે નહીં. મારો પહેલો જ દાખલો, મારે જીજ્ઞા 13 વર્ષ થઈ ગયા, સગાઈ પછી આવે ને તો કાંઈ બોલે નહીં. મને એમ થાય કે કાંઈ બોલતા નથી, હવે તું જોતો ખરી. એકવાર મેં ચોખ્ખું કહી દીધું, તમે કાંઈક બોલો ને તો અમને ગમશે, તમને કાંઈ તકલીફ પડશે તો અમને કેમ ખબર પડશે. એટલે ન બોલે તોય આપણને દુઃખ કે કેમ ન બોલ્યા.
બીજું પછી કાનન આવ્યા, પણ કાનન ભર્યા ઘરમાં આવ્યા હતા. અને બીજું કાનનને છે ને મારી જેમ જ બોલે, એટલે નિખાલસ ઈએ જે હોય ને એ કહી દે મમ્મી આમ નહીં ને આમ કરી દો ને, તો હાલો કરી દો. અને હું એમ કે આજે હું આ નહીં થાય મારાથી કાનન, આજે હવે હું થાકી ગઈ છું. એટલે એ નિખાલસ આપણે રહીએ ને તો સાસુ વહુ માં દીકરી દેરાણી જેઠાણી ગમે તે સંબંધમાં આપણે રહી શકીએ છીએ. બીજું અમારે બે વેવાય એવા છે કે બેનપણા જેવા છે. યામિની બેનને અમે પહેલેથી થોડાક ઓળખતા હતા એટલે કોઈ સવાલ નહોતો, કારણ કે એ રિલેટિવમાં થાય. અને હેતલબેનને તો એવું થયું કે મને હેતલબેન કહેતા ટેવ પાડવી પડી. એને બધા ચીચુથી ઓળખતા અને અમે જામનગરના છીએ બંને. બેયના નાના, કાનનના નાના અને હસલના નાના, એ બે ભાઈઓ થાય. એટલે અમે જામનગરમાં પહેલેથી રહેલા છે, એટલે એ તો કાંઈ સવાલ આવતો જ નથી. અમારે કોઈ દિવસ એવું બન્યું નથી. બે વેવાઈઓમાં કોઈ દી વેવાય જેવું અમને ક્યારે લાગ્યું નથી અને લાગશે પણ નહીં. છોકરી લેવાય તો જામનગરની. બીજું અત્યારે આપણે આવા પ્રસંગે જ્યારે ભેગા થયા હોય ત્યારે મારા મધર ફાધર કે મારા સાસુ સસરાને હું કેમ ભૂલી જાઉં? તમે જેમ કહો ને કે સાસુની હારે તકલીફ એમ થાય જ, પણ હું જ્યારે આવીને પરણીને ત્યારે મને સાડી પહેરતા નહોતી આવડતી. કાયમ મારા સાસુની સામે જોઈ લઉં પછી જાઉં કે એને કેમ પાટલી નાખી એમ મારે નાખવા. ધીરે ધીરે હું શીખી ગઈ બધું. એટલે એમ બધું ધીરે ધીરે બધા શીખી જાય, કોઈ સવાલ જ. અને મમ્મી પપ્પાને તો આપણે કોઈ ભૂલી જ નથી શકવાના, પણ એને મેં લગ્ન પછી તો હું બહુ મારી મમ્મી ભેગી રહી જ નથી. અને મારા મમ્મી 2 વર્ષે તો ઓફ થઈ ગયા હતા. નાની ઉંમરમાં મારા મમ્મી ગયા છે. મારી ઉંમર નાની હતી એમ, એની ઉંમર તો એની રીતે ગઈ. એટલે આપણે એને અત્યારે ખાસ યાદ કરી લઈએ કે ભગવાન એને જ્યાં હશે ત્યાં એ ખૂબ જ સુખી જશે અને મને આશીર્વાદ આપતા જશે. અને મેરેજ પછીની વાત કરીએ તો એ હકીકત છે કે મીઠા ઝઘડા થાય ને બધાના બેડરૂમમાં ઝઘડા થતા જ હોય અને થતા જ હશે. પણ છોકરાઓ માટે પગાર ઓછો હોય ને જ્યારે, અથવા કાંઈ પણ તકલીફ વધારે હોય ને ત્યારે ઝઘડા વધારે થાય. પણ એમાં જ આપણે સહમત રહી એની હારે ઊભા રહી અને જો આપણે કરી લઈએ તો કોઈ સવાલ નથી. અને મેં કાંઈ જે કર્યું છે કામ એમાં મને કોઈ જાતની તકલીફ નથી પડી. અને મેં જે કર્યું છે એ મારા માટે જ કર્યું છે, મારા છોકરા માટે જ કર્યું છે. એટલે એમાં મારે કાંઈ જાહેરાત કરવાની કે કોઈને કાંઈ કહેવાની કોઈ જરૂર નથી. હર્ષલે એમ કીધું કે મારી મમ્મીએ ઘણું કર્યું. દરેકની મમ્મી કરતી જ આવી હોય, પણ અત્યારે એ માટે જ આપણે લગ્ન હોય ને ત્યારે આપણે લગ્નનું જ્યારે વધાવું આવે ને એનું લિસ્ટ થતું હોય કે આ વધાવું છે ને આપણે આ બિલમાં આપી દઈશું, આ વધાવું છે ને આપણે આ બિલમાં આપી દઈશું. કારણ કે એવી ત્રેવડ હતી, ત્રેવડ નહોતી એટલે આ ફરતું. જ્યારે આજે મારે ભગવાનની દયાથી 2 સ્તંભ એવા ઊભા છે કે મારે 1 પૈસો નહીં લાખો રૂપિયા વાપરવા હોય ને તો મારા છોકરા મને નાની પાડે. આ એને ગયા વર્ષે ઉજવવું હતું, મેં કીધું ના આજે નહીં, 60 પૂરા થાય પછી. પણ જ્યારે 60 પૂરા થવાનો અવસર પણ આવી ગયો અને બંને છોકરાઓએ જહેમત લીધું છે. અમને પોતાની ઈચ્છા હતી કે બોલાવીને આપણે કંઈ લેવું, એવું એક તો એ લોકોને ભાડા ખર્ચવા, પ્લસ એ લોકો આપણને આપે, આપણે લઈને કોટડીમાં ભરી દઈએ. કારણ કે બધું જ છે, શું જરૂર છે કાંઈ. એટલા માટે અમે નથી લેવું, એનો અર્થ આ વિચાર કર્યો છે કે ભગવાન હવે દીધું છે, ભગવાને છોકરાઓને ઘણું દીધું છે અને તમારા બધાના આશીર્વાદથી છોકરાઓને વધારે દે, એનાથી વિશેષ કાંઈ નથી જોતું. જેને અને આ વસ્તુ હવે અમારી એવી તૈયાર છે કે જેને નથી મળ્યું એને આપણે આપીએ કે એ બાળકો આ પૈસામાંથી થોડુંક એને કાંઈક જે મદદરૂપ થઈએ. આપણે કાંઈક બધું વધારે તો કાંઈ કરી શકવાના નથી. એના માટે આશાબેન અને કૃપાબેનને ખૂબ 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 કારણ કે કૃપાબેનને એ લોકો ત્યાં ઠેઠથી અહીંયા આવું એ સાવ ફ્રી સેવા આપે છે. એ લોકો અહીંયા આવે તો એ લોકોને ભાડા ન થાય, રિક્ષા ભાડું આ તે જ્યાં બધે જાય છે બધું પોતાના ખર્ચે. આશાબેનને તો અમે બાજુમાં જોયેલા છીએ, અમારી પાછળ જ રહે છે, એટલે એનું મેં પરિસ્થિતિ જોઈ છે. આવે છે જાય છે બધું પોતાના ખર્ચે કરે છે. એટલે એટલીસ્ટ મને આટલું આપજો કે ભાઈ હું ન લઉં તો તમને કોઈને કાંઈ દુઃખ ન થાય. બસ એટલી જ વિનંતી. મારું કાંઈ બોલી નહીં, ઘણા બધા વાંક હતા એ કાંઈ બોલી નહીં, એટલે પહેલો આભાર એનો. જાજો ટાઈમ નહીં લઉં. તમને હું એક અમારી ખાનગી વાત એ કરું, ઘણાને ખબર નથી, ઘણાને ખબર છે. મેં મારા વાઈફનું નામ ક્યારે લીધું નથી. યુ કેન નોટ ઇમેજિન. અમે બે એકલા ક્યાંય ગયા હોય અને મારે એને બોલાવી હોય ત્યારે પણ નામ નથી લીધું. લેબોરેટરીમાં ડાયાબિટીસના કાંઈ ટેસ્ટ હોય તો એને ચિઠ્ઠી આપું કે આ નામ છે, મને આનો રિપોર્ટ આપો.
આજ સુધી. પણ નક્કી કર્યું છે કે 60 વર્ષ થાય પછી હું એટલે નામ લેવા જેવું નથી એવું નથી હો, તમે ઊંધું ન રહેતા. હા, પણ આજથી મેં નામ લેવાનું ચાલુ કર્યું છે. અંજના આવો તો. મેં ક્યારેય નથી લીધું નામ. રિયલી ઇટ ઇઝ ફેક્ટ. છોકરાઓને ખબર છે હું એના દેખતા નહીં ક્યાંય એટલે ક્યાંય નહીં એમ. પણ આજે નક્કી કર્યું હે હા, એ પણ ખરું. એ પણ બીજા નામ બોલાઈ જાય તો કે વિચાર બીજાના નામના આવતા હોય એટલે. એનીવે હું ખાસો બારગામવાળા નિમિષ છે, પંકજભાઈ છે, ઘણા બધા બારગામથી આવ્યા છે. વસાડા હવે અમદાવાદથી આવ્યા છે ખાસ અમારા પ્રોગ્રામ માટે. એનો પહેલાં ખૂબ આભાર એટલા માની લઉં કારણ કે જર્ની આ ઉંમરે છે ને જર્ની લોકોને ગમતી નથી. પૈસાનો સવાલ જ નથી. એકચ્યુઅલી પૈસાનો સવાલ હોય છે પણ કહેવાય એમ પૈસાનો સવાલ જ નથી. હા, આશાબેન ટૂંકમાં એ બધાનો ખાસ આભાર એટલે માનું કે એ લોકો પોતાનું આખું રૂટીન ઓલું કરીને આવ્યા છે. અમારા રત્નદીપ માકડ એ લોકો અને ઓલી અંજનાની બેનપણી એના છોકરા, સોરી હજી ટેવ નથી ને માંડ પડશે. અને લોકલ દૂર દૂરથી બધા આવ્યા છે. એ લોકોનો પાછું ઘરે ઘણું દૂર છે. એ લોકોને ઘણા બધાને તકલીફ પડી ગોતવામાં. એટલે એ લોકોને હું એ પણ સોરી કહી દઉં. મેં આમ મેન્શન કર્યું હતું કે કાંઈ પ્રોબ્લેમ થાય તો ફોન કરજો તો તમને ત્યાં તેડી જશે અથવા ગાઈડ કરશે. એનીવે પણ ખૂબ ખૂબ આભાર માનું બધાનો. અને જે કોઈને તકલીફ પડી છે એના માટે હું બધા વતી હું તમારી માફી માગી લઉં છું. થોડું મોડું થયું છે જમવામાં આ પ્રોગ્રામના હિસાબે, તો એના માટે ઓડું ન લગાડતા. પણ હવે જમવાનું ખરેખર શરૂ કરવાના છીએ. જમતા જમતા તમે ગીત સાંભળી શકશો. અહીંયા ડીશ લઈને તમે યુ કેન એન્જોય. હા, ચાલો, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. પપ્પા અમને ખાસ શીખડાવ્યું છે કે પત્નીને પ્રેમ કરો પછી પત્ની કોઈ પણ નહીં હોય, અને પત્નીને પ્રેમ કરો એ ખાસ પપ્પાએ અમને શીખ આપી છે. હવે તો માન્યો નહીં પણ હું એ પ્રમાણે. થેન્ક યુ વેરી મચ જિજ્ઞા ભાઈ ખાસ. અને મમ્મીને વિનંતી કરીશ કે એ લોકો કેક કટ કરે ને આ તરફ આપ જમવા તરફ પ્રયાણ કરજો કૃપાવાસી. થેન્ક યુ વેરી મચ. અને બારગામના લોકોને પ્લીઝ વિનંતી છે કે આપ પહેલા જમજો. ગામના લોકો છે એ એમના પછી એટલી આપણે વિનંતી છે. થેન્ક યુ. હર્ષલ, હું ભૂલી જાવ પહેલા બે વાત કહી દઉં. અંજનાબેન જેવા સાસુ માટે છે ને આ બંને દીકરીઓએ કંઈક વ્રત કર્યા હશે, નકર આવા સાસુ ન મળે. નંબર 2 માં એ બેને અમે એવી વિનંતી કરી કે તમે પણ છે ને આવી સાસુ થઈને રહેજો. આ પછી હું ભૂલી જાઉં ને એટલે મેં પહેલાં કહી દીધું. ન્યૂ યરમાં અમારો કેમ્પ થઈ રહ્યો છે અને ત્રીજો કાર્યક્રમ અમે નવરાત્રિમાં કરીએ છીએ. એ પણ ઓપન રાજકોટના બાળકો હેન્ડીકેપ અને મેન્ટલી ચેલેન્જ એ અમે નવરાત્રિમાં ગરબા કરાવીએ છીએ. એ 3 ઓપન બાળકોના હોય છે અને એમાં અમને રોટરી ક્લબનો ખૂબ સારો એવો સાથ મળે છે. 9 બહેનો અમે ખાલી સેવા જ કરીએ છીએ. મેઇન હેતુ અમારો લોકોનો એ છે કે હેન્ડીકેપ બાળકો અને મેન્ટલી ચેલેન્જ, ટોટલી મેન્ટલી ચેલેન્જ જ છે પણ એમાં હેન્ડીકેપ્ટે હોતા હોય છે. તો કેટેગરી વાઇઝમાં જે બોર્ડર લાઇન ઉપર છે એ લોકો બોર્ડર લાઇનવાળા પોતાના પગ ઉપર થોડાક ઊભા રહી અને કાંક અર્નિંગ કરી શકે એવી અમે હોબીઓ કરાવીએ છીએ. અને જે ટોટલી મેન્ટલી રિટાયર છે ને હેન્ડીકેપ છે એને એન્જોય કરાવીએ છીએ. એક ઉદાહરણ દઈને હું વિરમીશ. એક બાળક અમારે સ્ટાર્ટિંગથી 7 વર્ષ થયા આવે છે અને એને એવી તકલીફ હતી કે એ કોઈનો હાથ કે પગ પકડીને જ સાથે રહી, એટલે એની મધર લેટ્રિન બાથરૂમ સુધી જઈ ન શકતી. સેજ પણ એને છોડાવીએ તો માથા પછાડ, એટલે એને સતત માથામાં ઢીમડા હોય જ અને ગમે ત્યારે લોહી નીકળે એવું જ એ બાળક હતું. સ્ટાર્ટિંગમાં એને કીધું કે ભાઈ તું એક વખત ટ્રાય કર, કે મમ્મીને મને મોકલતી જ નથી, મમ્મી એને ક્યાંય મોકલતી નથી પણ મને એ છોડતો નથી. મેં કીધું ટ્રાય કરી જોઈએ, જો રહેશે તો અમે રાખશું, નહીંતર તું થોડું ટ્રાય કરી. મારી ફ્રેન્ડની દીકરો હતો અને આજે એ બાળક 7 વર્ષથી 4:30 વાગે એટલે એની મમ્મીને ડાયપર અને સેન્ડલ આપીને કહે છે કે મારે સેતુમાં જવું છે. બસ આ જ અમારું એચિવમેન્ટ છે અને અમે ખૂબ એનાથી ખુશ છીએ. અંજુબેનનો ફરીને હું આભાર માનું છું કે તમે આવું સરસ ઉમદા વિચારને રજૂ કરી અને સેતુ સંસ્થાને પ્રોત્સાહિત કરી છે. મહેશભાઈ, હર્ષલ, અંજુબેનનો ખૂબ ખૂબ આભાર.
હવે પ્લીઝ બાળકોને વિનંતી છે કે આપણે જમવા તરફ પ્રયાસ કરીએ. ભજીયા ઠંડા થઈ ગયા છે, મમરા તો વાંધો નથી, તો એમ જ રહેવાના છે. મમરા પૈકી અમે ભજીયા નહીં કરી ડરી જશે. પ્લીઝ બાળકોને વિનંતી, અને જે લોકોને લેટ થાય છે પ્લીઝ ફટાફટ આપણે જમવા તરફ પ્રયાણ કરીએ. અને મમ્મીને વિનંતી છે કે તમે આ બાજુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કંઈ વધારે બોલાઈ ગયું તો વેરી મચ સોરી. અને બસ આમને આમ આપણે પપ્પાના 75 વર્ષ પૂરા થાય ત્યારે પાછા ભેગા થાય છે. જે લોકો હોય અવેલેબલ હોય, સોરી આ થોડું માઇક અવેલેબલ નીકળી ગયું, અવેલેબલ હોય એ લોકો પાક્કા આપણે પાછા મળીશું. ટિલ ધેન થેન્ક યુ વેરી મચ. અને સંગીત માણતા હું ઈચ્છીશ કે આપ જમવાની ડીશ લઈને અહીંયા જ બેસી જાઓ તો આ લોકોને પૂરતો ન્યાય મળે. જમવા માટે થોડુંક મોડું થયું છે, કેટરિંગ માટે વેરી સોરી ફોર દેટ. બહારગામના લોકો આપણે જમવાનું શરૂ કરીને ત્યારબાદ જે લોકલ અને અપોઇન્ટમેન્ટ્સ મૂકીને આવ્યા છે એ લોકો લેશે, ત્યારબાદ આપણે જમીએ. થેન્ક યુ સો મચ. તમારા સનનું નામ હર્ષલ છે એટલે ઘણા ગીત સાથે વ્યક્ત થઈ तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप कृपा बेन अमुक लोग सांभळे पण
રેર ગીતો માટે પણ ફરમાઈશ છે, પણ અમારો પ્રયાસ રહેશે. પણ એક ગુજરાતી માટે જે માં ઉપરના ગીતોમાં જે માઇલસ્ટોન કહેવાય ને, એવું એક ગુજરાતી સરસ ગીત છે, ખુશાલદાસ દામોદર લખેલું. અને બધા અહીંયા જે ખરેખર ઉજવણી થઈ રહી છે ને, અહીંયા જરાક ધ્યાન આપો. आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम। ओ आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम। आने वाला कोई तूफान है, कोई तूफान है आज मौसम। ओ आज मौसम बड़ा बेईमान है आज मौसम। काली काली घटा ढल रही है, काली काली घटा ढल रही है। ठंडियाँ हैं हवा भर रही है, सबको क्या क्या गुमा हो रहे हैं। हर कली हम पे शक कर रही है, फूलों का दिल भी कुछ बदगुमान है आज मौसम। ओ आज मौसम बड़ा बेईमान है आज मौसम।
जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। जैसे हंसों के संग हंसनी, जैसे चंदा में है चांदनी, जैसे मन में कोई दियार बाती हम साथ साथ हैं। मंदिर है मंदिर है मंदिर है घर ये हमारा, मंदिर है घर ये हमारा। उतना ही पावन उतना ही सुंदर, उतना ही पावन उतना ही सुंदर, उतना ही प्यारा प्यारा। मंदिर है घर ये हमारा, मंदिर है घर ये हमारा। द्वार पे स्वस्तिक मंगल चिन्ह बना है, आंगन में तुलसी तुलसी तले दिया है। इस मंदिर में लक्ष्मी नारायण, इस मंदिर में लक्ष्मी नारायण करते हैं उजियारा। ओ मंदिर है मंदिर है मंदिर है घर ये हमारा। तो अपने होते हैं,